જે લોકોની ઊંઘ પૂરી થઈ ગઈ એ લોકોને ગુડ મોર્નિંગ. જો ગિરીશભાઈ અહીંયા આવો એટલે તમે અહીંથી જોઈ શકશો કે વ્યવસ્થા આપણે કેવી રીતે કરવી. રાઈટ. ઓકે, બેસો. જેટલું અત્યાર સુધી થયું એને બહુ જ ક્વિકલી એક સમરીમાં તમારી અંદર સ્થિર થાય એટલે કહું છું. તમારો મુદ્દો પણ લઈ લઈશું. આપણે સવારથી જે વાત ચાલી રહી છે કન્ટિન્યુઅસ, એ વાતનો મુખ્ય મુદ્દો એટલો જ છે કે આપણે શું માનીએ છીએ અને શું જાણીએ છીએ. માનવાની જે આખી પ્રક્રિયા છે એ આપણે કઈ રીતે માનીએ છીએ? કાં તો ભયથી માનીએ છીએ, કાં તો પ્રલોભનથી માનીએ છીએ, કાં તો આસ્થાથી માનીએ છીએ. હા કે ના? કેટલા ભય છે? ત્યાં 4 લખ્યા. 4 જ પ્રકારના ભય છે અને એ જ પ્રલોભન પણ છે. જેમ કે પ્રાણ ખોવાનો ભય છે તો પ્રલોભન શું છે? 6 પેક બોડી બનાવી દેવી. રાઈટ. ધન ખોવાનો ભય છે તો ધન વધુ મેળવવાનું પ્રલોભન છે. એ જ રીતે પદનું પણ પ્રલોભન છે. આસ્થાની અંદર આપણે માતા પિતા, દેવ, ગુરુ, શાસ્ત્રો, પુસ્તક, કોઈ વ્યક્તિ, એના પ્રત્યે એટલી આસ્થા ધરાવીએ છીએ કે જે કે ફાઇનલ. એટલે આ ક્રિયા માનવાની છે. પહેલાં એ તપાસીએ કે આપણે માનીને ચાલીએ તો શું છે કે જાણવાનો પ્રયત્ન થશે. હવે જે જાણવાની ક્રિયા છે એમાં આપણે 3 ડાયમેન્શન કીધા: નિરીક્ષણ, પરીક્ષણ અને સર્વેક્ષણ. આ 3 ડાયમેન્શન પાછળ મૂળ આશય શું છે કે માનવાને કારણે આપણે સંસારને આ સ્થિતિએ પહોંચાડ્યો છે. કોઈએ કીધું એટલે માન્યું, કર્યું અમુક. જો કેટલાક ફાયદા છે આના, જેને એક શબ્દમાં મારે કેવો હોય તો સ્વાંતઃ સુખાય. હું મારા પોતાના સુખ માટે, અંગત માટે એક રૂમમાં જઈને બેસી જાઉં એટલે મારા પ્રશ્નો હલ થઈ ગયા. પરિવારના પ્રશ્નો હલ થતા નથી, સમાજના પ્રશ્નો હલ થતા નથી, ને જીવવાનું તો પાછું આ જ પરિવારમાં છે અને આ જ સમાજમાં છે. એટલે આખો દ્રષ્ટિબિંદુ કેવો થાય છે કે બીજો તો કોઈ રસ્તો જ નથી, ખાલી આ જ રસ્તો છે એટલે હું મારું કરી લઉં. જાણવામાં પહેલું જ એપ્લિકેબિલિટી આખા સંસાર માટે છે, સમગ્ર માનવ જાત માટે છે. કારણ કે સર્વેક્ષણ પૂર્વક સર્વ સ્વીકૃત હોવું જોઈએ. મેં તમને કેટલાક ક્રાઇટેરિયા કીધા: સર્વકાલિક, સર્વદેશી, સર્વભૌમિક. રાઈટ. એક વ્યક્તિ મને મેસેજ કર્યો કે સાર્વભૌમિક કેવી રીતે એપ્લાય થાય બધી જ જગ્યાએ, બધા જ માણસો? તો પહેલા એ જોવું પડશે કે આપણે જીવીએ છીએ કેટલા આયામમાં, એટલે સાર્વભૌમ તરત પકડાશે. આપણે કેટલા આયામમાં જીવીએ છીએ? હું અહીંયા ઊભો છું એક વ્યક્તિ તરીકે, મારો અંગત આયામ. તમે બધા મારા પરિવારના એટલે પરિવારનો આયામ. પાલનપુરમાં ચૂંટણીના પરિણામો આવે છે એની પણ મારી ઉપર અસર છે. આયામ એટલે ડાયમેન્શન, આસ્પેક્ટ, ક્ષેત્ર. તો મારી જિંદગીનું એક ક્ષેત્ર મારું ઘર છે, બીજું ક્ષેત્ર મારો સમાજ છે. હવે હું વ્યવસાય કરું તો એ સમાજમાં કરું છું, નોકરી કરું તો એ સમાજમાં કરું છું. મારે ત્યાં વહુ લાવું છું તો એ વહુ પણ આ જ સમાજમાંથી આવે છે, અને મારી દીકરી પણ ક્યાંક પરણીને જાય છે તો એ આ સમાજમાં જ જાય છે. આ સમજાય છે? હું મારું કરી લઉં ને સમાજ માટે કશું જ ના કરું તો મારા પ્રશ્નો કદી દૂર થવાના નથી. કારણ કે જે મારા ઘરમાં આવવાની છે પણ એ આ સમાજમાંથી જ આવવાની છે, અને મારી દીકરી પરણીને જ્યાં જવાની છે એ પણ આ સમાજમાં જ જવાની. આ એકદમ દીવા જેવું સ્પષ્ટ છે. એટલે હું મારું કરી લઉં, સમાજ ગયો તેલ લેવા, એવું બોલવાથી થોડીક વાર સારું લાગે, પણ સમાજ કંઈ તેલ લેવા જતો નથી, એની અસર ચાલુ જ રહે છે. ક્લિયર? આયામ બતાવું છું. સ્વયંમાં મારો ભાવ વિચાર સ્થિર રહે, પરિવારમાં કોઈ ફરિયાદ ના હોય, સમાજ પ્રત્યે મને ભય ના રહે. આ ત્રીજો આયામ. ઓકે, હું કોઈ પણ દેશમાં છું, નાગરિક તરીકે મારે નિયમો પાળવા પડે કે ના પાળવા પડે? ભંગાર તો ભંગાર, સારા તો સારા.
પાડવા જ પડે. એટલે મારો એક આયામ સમાજ જે કહું છું એ ફેલાઈને રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્ર સુધી જાય છે. કેવી રીતે? મેં કાંઈ વાંક નહોતો કર્યો, પણ મને ગેસનું સિલિન્ડર ના મળ્યું. કેમ? કારણ કે પેલા ભાઈએ, કોણ, મિસ્ટર ટ્રમ્પ, તો આંતરરાષ્ટ્રીય આયામમાં જીવીએ છે કે નહીં આપણે? તમારી પાસે મોબાઈલ છે? તમારામાંથી કોઈએ બનાવ્યો? કોઈક સંશોધન કરે છે, કોઈક મેન્યુફેક્ચરિંગ કરે છે અને વસ્તુ તમારા સુધી આવી જાય. હવે આનું રેડિયેશન હેવી છે તો તમે એના નુકસાનનો ભોગ બનો છો. એ જે બનાવે છે એની અંદર વૈશ્વિક માનસિકતા ના હોય તો એ પણ એને જેવું લાગશે એવું બનાવશે. આમ આપણે માનીએ કે ના માનીએ, હકીકત તો એ છે કે આપણે ક્યાંય એકલા જીવતા નથી. આપણા જીવવામાં પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્ર આ બધા આયામો છે ને છે. ઓકે, હવે જ્યારે રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્ર કરીએ ત્યારે પ્રકૃતિ છે કે નહીં? આજે બપોરે મેં છાપું વાંચ્યું આજનું, 46.7 ડિગ્રી ટેમ્પરેચર બાંદામાં, ઉત્તર પ્રદેશ. મહારાષ્ટ્રમાં બુલઢાણા અને 3-4 ક્ષેત્રોના ટેમ્પરેચર છે 46 ઉપર જ છે બધા, 5, 4, 6 એવા. 46 ડિગ્રી ટેમ્પરેચર. અમદાવાદમાં પરમ દિવસે 44 ડિગ્રી ટેમ્પરેચર હતું. તો પ્રકૃતિની જે સ્થિતિ છે એની આપણી ઉપર અસર છે કે નહીં? તો કેવી રીતે એવું કહી શકાશે કે હું મારું કરી લઉં અને મને બધા સુખ પ્રાપ્ત થઈ જશે? સમજાય છે? સુખના સરનામે પહોંચીએ એ પહેલા સુખનો રસ્તો પહેલા બતાડી દો. મારી અંદર સતત ભાવ અને વિચારમાં સ્થિરતા રહે, એક પ્રસન્નતાની સ્થિતિ બનેલી રહે. મારી સામે જે કંઈ પ્રશ્નો આવે એના મને જવાબ ખબર હોય, જે ભવિષ્યમાં પ્રશ્નો આવનાર છે એને પહોંચી વળીશ એવો આત્મવિશ્વાસ સતત હોય, મને બધા નિયમની ખબર હોય, તો મારું સ્તર સચવાય. પછી સમાજમાં જતા પહેલા પરિવાર. એક કમાય અને 4 વાપરે. એટલે જે કમાનાર હોય ને એ શું કરે? દંડાબાજી. આ લેવાનું છે, આ નથી લેવાનું, આ હતું જ ખરું, કેટલું ભેગું કરવાનું છે ભાઈ? ઘરમાં સતત આ પ્રકારની ખીચાતાણી ચાલ્યા કરે. દીકરી કે મોબાઈલ નવો લઈ આપો, આ બે બહુ જૂનો, રેમ બહુ ઓછી થઈ ગઈ. તો બાપા કે હવે તારે કોલેજમાં ભણવા જવાનું છે કે ફોન ચલાવવાનો? મુદ્દામાં દીકરી ફોન છે જ નહીં, મુદ્દામાં પૈસા છે, કારણ કે નવો ફોનમાં પૈસા જોઈએ. આમ પરિવારમાં પૈસાની ખેંચમતાણ થયા કરે એટલે પરિવારમાં ગમે એટલા પૈસા હોય તો સમૃદ્ધિનો અભાવ. પૈસા ઘણા પણ સમૃદ્ધિનો ભાવ નહીં. પૂરતું છે આપણી પાસે, આવશ્યકતાથી અધિક છે એવો ભાવ નહીં. તો સ્વયંમાં ભાવ વિચારની સ્થિરતા, એને બીજા શબ્દોમાં કયું સમાધાન. પરિવારની અંદર પૈસાની ખેંચમતાણની બંધ, એટલે કે પરિવારમાં સમૃદ્ધિનો ભાવ. હવે તમે બધું આવ્યું છે તમારા ઘરમાં અને તમારી દીકરી 4 વાગે ગઈ હોય એની બેનપણીને કરે અને રાતના 10 થાય ના આવે, 1 કલાકમાં આવીશ એવું કહીને ગઈ હોય, તો તમને સુખ છે? પેટ ભરેલું છે, મારામારીની લસ્સી બી ખાઈ લીધી છે, ઘરમાં એસી ચાલુ છે, તમારા પતિદેવ બીજા બધા આવી ગયા છે, આજુબાજુ સરસ બગીચો છે, પણ દીકરી હજી પાછી નથી આવી. હું કયા ડાયમેન્શનને ટચ કરી રહ્યો છું? સમાજ. સમાજમાં જ્યાં સુધી ભય છે ત્યાં સુધી પણ સુખ નથી. તો કઈ રીતે કહેવાય સ્વાંતો સુખાય? હું માળા કરી લઉં એટલે મારું સુખ આવી જાય. થોડી વાર સારું લાગે, અચ્છા લગના. દરેક વખતે અચ્છા હોના નહીં હે. પાણીપુરી બહુ ભાવે મને બી, રાઈટ, પણ હું નુક્કડ ઉપર ના ખાઉં. એનું કારણ શું? કે ત્યાંનું પાણી કેવું હોય શું ખબર. હવે મારે શિબિર ચલાવવાનો, કાલે હું મહેમાન હતો, મને ખૂબ સરસ ઓફર કરી ઈશુભાઈ, અને હું અહીંયા ઉપાસનામાં આવ્યો ત્યારે સિદ્ધાર્થભાઈને ખબર છે, મેં જાહેર સભામાં કીધું હતું કે મારી નામની કોઈ આઈટમ છે અહીંયા. મને આઈસ્ક્રીમ ભાવે પણ છે, લસ્સી ભાવે પણ છે, પણ આ જવાબદારી છે ને, શિબિર ચલાવવાનું મેં સ્વીકાર્યું. તો મારી પહેલા ફરજ તમારા પ્રત્યે થઈ જાય. મારી એવું કશું ના કરાય જેથી મારું ગળું કોઈ પણ સંજોગોમાં બેસી જાય.
બધી દૂધની ને ઠંડી આઈટમોમાં આ દિવસોમાં આવું જ થાય. થશે એવું નક્કી નથી, પણ થઈ શકે. તો જવાબદારી છે તો નહીં ખાધી. પણ મેં કીધું ચોપડામાં લખી લેજો, બાકી શિબિર સિવાયના દિવસોમાં ખાઈશું. તો સમાજમાં અભય, સમાજમાં અભય કેમ નથી? મારામારીને કેમ બીક લાગે છે? પાણીપુરીના નુક્કડ પર ખાવાની કેમ બીક લાગે છે? કે ભાઈ કંઈક પ્રકારનો ચેપ અંદર આવી ગયો તો મારું શરીર પરફોર્મ નહીં કરે. જો બધા જ લોકો પરિવાર ભાવથી વર્તશે તો કોઈ ચેપ આવશે નહીં. પછી પનીરની અંદરથી પામ ઓલિવ નહીં નીકળે. વાંચો છો ને છાપા રોજ, કેટલા પ્રકારનો ભય છે. તો સમાજમાં અભય ના થાય ત્યાં સુધી, અથવા સુરક્ષા ના થાય ત્યાં સુધી પણ સુખ નથી. ચાલો માની લો શરીર હેલ્ધી, મન શાંત, પરિવારમાં કોઈ ખીટપીટ નહીં, સમાજમાં બધી સિસ્ટમ, પોલીસ, શિક્ષણ, આરોગ્ય બધું રેડી ચાલે. દવાખાને જઈએ તો જરાય ચિંતા નહીં કે એપેન્ડિક્સનું ઓપરેશન કરાવીશું તો ડૉક્ટર કિડની નહીં કાઢી લે એવી પાક્કી ખાતરી. આવું હોય પણ સુનામી આવે તો, ગરમી પડે તો ચાલે ના ચાલે, અતિવૃષ્ટિ ચાલે ના ચાલે, અનાવૃષ્ટિ ચાલે ના ચાલે. મતલબ કે પ્રકૃતિમાં સંતુલન ના હોય તો પણ સુખ નથી. તો સુખના સરનામે પહોંચવાનો રસ્તો શું છે? સ્વયંમાં સમાધાન, પરિવારમાં સમૃદ્ધિનો ભાવ, સમાજમાં અભય અને પ્રકૃતિમાં સંતુલન. આ ચારેય સ્થપાઈ જાય, સ્થિર થઈ જાય, સતત રહે, એવું પ્રયત્નનું નામ રસ્તો, અને પહોંચી ગયા એનું નામ પ્રાપ્તિ, નિરંતર સુખ. હવે આપણે રિયાબેનનો પ્રશ્ન લઈએ. બોલો. તમે જે પ્રાણભયની વાત કરી, બરાબર? તેની વાત કરી. પ્રાણભય, પહેલું પ્રાણભય. પ્રાણભય, હા. એમાં પ્રાણભયની જગ્યાએ જે આપણે તમે કોઈ પણ વસ્તુ છે કે વાગ્યું છે કે હાથ પગ તૂટ્યા છે, તો એ ભય શેમાં ગણાય? પ્રાણભયમાં જ છે. કેવી રીતે? પછી ચેપ લાગે, ચેપ લાગવાથી પાકી જાય, ઇન્ફેક્શન વધી જાય, માણસ મરી જાય. હાડકું ભાગ્યું એમાં ચેપ ક્યાંથી આવે? ના લાગે તો ના મરે. સિમ્પલ. આ તો પોસિબિલિટી છે. કયા ભયમાં આવશે? ભય શરીરના સંબંધી ભયમાં આવશે. એમ એ પ્રશ્ન એવો પૂછ્યો છે કે કયા ભયમાં આવશે? કયા ભયમાં આવશે? તો કોઈ પણ પ્રકારની શારીરિક અકસ્માત પ્રાણ ભયમાં આવશે. કારણ કે સાજું થવાની ઈચ્છા છે કે નહીં? તાવ સામાન્ય તાવમાં માણસો મરી જાય છે, ખબર છે કે નહીં? નિયંત્રણની બહાર જાય. અચ્છા, વાગ્યું હાડકું છે, કોઈ દવા બીજી અપાઈ ગઈ જેનું રિએક્શન આવી ગયું, હું મરતા બચ્યો છું. એટલે કહું, સાદો તાવ હતો, મને તાવ ઉતર્યો નહીં એટલે મને ગેરામેસિન આપવામાં આવ્યું. 103થી ઉપર તાવ ગયો એટલે ડૉક્ટર કે ગેરામેસિન બીજું આપવું પડશે. અને ગેરામેસિન મને સિવિયર રિએક્શન આવ્યું. 72 કલાક હું હોસ્પિટલમાં રહ્યો. રિએક્શન, સાદો તાવ, કોઈ દવા સૂટ ના થાય. પેનિસિલિન, રાઈટ, રેઝિસ્ટન્સ છે. એટલે મૂળ પ્રાણભયમાં આવે. તારા પ્રશ્નનો આટલો જવાબ છે. પ્રશ્નના સ્વાગત જ છે, પણ જે વિષય ચાલતો એનો પ્રશ્ન પૂછવાનો. હા હા, તમે જે કહો છો ને કે આ પ્રાણભયમાં આવ્યો, મને શ્વાસની પ્રોબ્લેમ છે. અમુક વખત શ્વાસ એટલો વધી જાય ને કે સહન ના થાય. અમુક વખત એવું થાય ને કે આન કરતાં મરવું સારું, પણ આ પેઇન થાય છે, તો એને તમે શેમાં ગણશો? પ્રાણભયમાં ગણશો? પ્રાણભય મરવાનો ભય નથી, મરી જશે તો ચાલશે, પણ એ પેઇન નહીં ચાલે. જો આપણે બે એકબીજા દલીલ કરીને કયા ભયની કેટેગરીમાં આવશે એવું મૂકવાથી એક પણ પ્રશ્ન હલ નથી થવાનો. ઈચ્છીએ છે શું? કોઈ સોલ્યુશન ઈચ્છીએ છીએ કે કેટેગરી પાડવાનું ઈચ્છીએ? મેં કહ્યું ને, શરીર સંબંધી કંઈ પણ છે એ બધું પ્રાણભયમાં આવે. હવે તારે એ શ્વાસ ચડે એને કારણે નોકરીએ જવાનું અટકી જાય તો પછી ધન ભયમાં આવશે. અને નોકરીમાંથી શ્વાસની બીમારી કારણે તને કાઢી મૂકે તો પદ ભયમાં. હવે કયા ભયમાં કેટેગરી કરવી? અરે એક ઉદાહરણ આપું છું તો સરસ, અભિનંદન. કશું નહીં, હું તને અભિનંદન આપીશ કે તને પ્રાણનો ભય નથી. સારી વાત છે. બહુ ઉચ્ચ દશાને પહોંચી ગઈ નાની ઉંમરમાં. પણ જે જવાબ છે એ જ છે. તને ભય નથી તો એનું તો શું થઈ શકે?
એનીવે મજાક ભેગી મજાક કરી દઉં. એક શિબિરમાં એક ભાઈ કે પત્નીનો ભય શેમાં આવે? ચારેય ભાઈ ભેગા થાય એ પત્ની ભાઈ કહેવાય. એટલે પતિ ભાઈ બી ગણી લેવાનું એમાં. પ્રાણ ભાઈ, પદ ભાઈ, ધન ભાઈ ને માન ભાઈ, ચારેય. ઓકે, તો હવે આપણે આગળ ચાલીએ. મૂળ મુદ્દો એટલો જ છે કે માનવામાંથી જાણવામાં શિફ્ટ થઈએ છીએ. ઓકે, હવે પશુ અને માનવ આપણે અલગ છે એવું મેં કીધું, યાદ છે ને બધાને? તો પશુમાં 4 પ્રવૃત્તિ છે: આહાર, નિંદ્રા, ભય અને પ્રજનન. ધ્યાન રાખજો, આ ચારેય પ્રવૃત્તિઓ આપણે શરીર છે, આપણે પણ કરીએ જ છીએ. પશુ આની અંદર બોન્ડેડ છે, બદ્ધ છે, બહાર નહીં નીકળી શકે. ગાય મરી જાય પણ માંસ નહીં જ ખાય, જ્યારે માણસ તો માંસય ખાય, ઘાસય ખાય અને માણસને પણ ખાય. સંસારમાં બ્લેક વેબ ચાલી રહી છે. ગર્ભસ્થ શિશુ અને ગર્ભપાત પછી જે બોડી નીકળે એને ખાનારા માણસો સંસારમાં છે. એટલે માણસ તો ગમે તે ખાય. નિદ્રા, પશુ થાકે એટલે આરામ કરશે જ. આપણે શું કરીએ છીએ? 10 વાગે શરીર સિગ્નલ આપે, બગાસા ઉપર બગાસા આવે, ત્યાં આપણે કે આઈપીએલ જોવાની છે, કરનાલ સાહેબ 2 કપ મસ્ત ચા બનાવવાનું કહો ભાભીને, અને આપણે ચા પીને ઠપકારી 1 વાગ્યા સુધી મેચ જોઈએ. કેટલા મારી સાથે સહમત છે? મતલબ કે શરીર કહે છે સૂઈ જા, પણ આપણે સૂવું નથી. અમારે સુરેખાબેનને નવરાત્રિનું આમંત્રણ આવે, પરીક્ષા હોય ત્યારે આખી દુનિયાની ઊંઘ આવે એમને, અને નવરાત્રિનું આમંત્રણ આવે ત્યારે 11 વાગ્યા સુધી તો સજે ધજે, 1-2 વાગ્યા સુધી ગરબા ગાઈને બીજે દિવસે પાછું કોલેજમાં તો જવાનું જ હોય. તો નિંદ્રાથી પણ પર જઈ શકે. આ ઉદાહરણ આપું છું, ખાલી એ દીકરીનું નામ એટલા માટે લઉં છું કે એને ઓળખું છું. સુરેખા મેડિકલમાં ભણે છે ને, આવું પોસાય નહીં. પણ નિંદ્રામાંથી આપણે બહાર નીકળવાની કોશિશ કરીએ છીએ. ભય, આખી માનવજાત ભયને અતિક્રમી જવા માટે કેટલા કાર્યક્રમો કર્યા. મેં તમને કહ્યું હતું કે હું તમને સાપનો વિડીયો બતાવી, પણ હવે મેં નિર્ણય લીધો છે, કારણ કે તમારા મોટા ભાગે આ સાપની જેમ બ્રેકમાં સૂઈ ગયા હતા, એટલે મારે સાપનો વિડીયો બતાડવાની જરૂર રહી નહીં. હાજી, તો આકાશમાંથી કૂદ્યા, પેરાશૂટ, પેરાગ્લાઇડ, પેરાફોઇલ, પેરાસેલ, કેટલી બધી વસ્તુ, રાઈટ? હવે તો વિંગ્સ સાથે ઉડવાનું પણ આવી ગયું. દરિયાની નીચે ગયા, સબમરીન, એવા બધા પ્રકારના વિશે શૂટ, સ્કૂબા ડાઇવિંગ. ભયથી બહાર ગયા કે નહીં? દર વખતે નવી દવા અને નવી રસી શોધાય, એના વોલેન્ટિયર હોય છે, એની પાસે લખાવી લેવામાં આવે કે આ એડમિનિસ્ટર કરશો તો અવસાન થઈ શકે છે. તો છતાંય ભયને પર જઈને લોકો વોલેન્ટિયર થાય જ છે. એટલે ભયથી બહાર નીકળવાનો પ્રયત્ન કોઈ પ્રાણી કરતું નથી, એ ભયથી દૂર જ જવાની કોશિશ કરે. માણસ ભયને ફેસ કરે અને ભયની બહાર નીકળી જવાની કોશિશ કરે. એટલે અહીંયા પણ બોન્ડેડ નથી. પ્રજનન, પ્રાણીઓની અંદર ભાઈ બહેન, માતા પુત્ર એવા સંબંધો હોતા નથી. માણસની અંદર આ સંબંધ છે. માનવ જાતમાં કેટલાક લોકો નક્કી કરે છે કે મારે પ્રજનનમાં નથી જવું. આપણી સાધુની બધી જ પરંપરા નહીં પરણવાની પરંપરા છે. દુનિયાના તમામ જગ્યાએ નહીં પરણવું એવું છે. પછી માતા અને પુત્ર, ભાઈ અને બહેન વચ્ચે પ્રજનનના સંબંધો નથી. એમ માણસ સમજી શકે છે કે આ શરીર સાથે હું સંવહન નહીં કરું. ટૂંકમાં એમાંય બોન્ડેડ નથી. પણ તમે ઘટનાઓ જે વાંચો છો છાપામાં, એ પ્રમાણે ચારેય પ્રવૃત્તિ માણસ કરતો જોવા મળે જ છે. મતલબ કે આ આખી વસ્તુને કહ્યું પશુ ચેતના. પશુ ચેતનામાં માનવાનો જ કાર્યક્રમ થાય, જ્યારે જાણવાના કાર્યક્રમમાં જવું એનું નામ માનવ ચેતના. મેં તો તમને નહીં ગમે પણ પ્રસ્તાવ આવો છે. શરીર આપણું માનવનું છે, પણ માનવ ચેતનામાં પૂરેપૂરા પરોવાઈ જવાનું હજી આપણી યાત્રા ચાલી રહી છે. આ ચારેય પ્રવૃત્તિનો ક્યાંય નિષેધ નથી કર્યો, કશીની ના નથી પાડી, પણ આ પ્રવૃત્તિ કોની સાથે કેટલી કેવડી કરવી, આહારની, નિંદ્રાની, ભયની, પ્રજનનની, એની સમજણ પડે એનું નામ વિવેક. તો 3 ડાયમેન્શન છે. આખું અસ્તિત્વ સમજીએ, જ્ઞાન, એની અંદર આપણી ભૂમિકા સમજીએ, અને પછી શું કરવું ને કેટલું કરવું એને કહેવાય વિવેક. કેવી રીતે કરવું એનું નામ વિજ્ઞાન. આપણી તકલીફ શું છે? કેવી રીતે કરવામાં માસ્ટર થઈ ગયા. જેમ કે અણુ પરમાણુનું બધું આપણે શોધી કાઢ્યું, રાઈટ? કેવી રીતે કરવું? બોમ્બ બનાવી નાખ્યા, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવી નાખ્યા. કેવી રીતે માસ્ટર? આખા અસ્તિત્વ સમગ્રમાં મારે શું કરવાનું છે એ છોડી દીધું.
કેવી રીતે કરવાનું એ મહત્વનું બની. આવું ના હોય તો અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલનો કાંડ ના થાય. એક નિશાળના શિક્ષક જો સરખી રીતે ભણાવે તો સાંજે ટ્યુશનમાં જવાની જરૂર રહે નહીં. પણ મારી ભૂમિકા એઝ અ શિક્ષક શું છે એ સ્પષ્ટ ના હોય તો કેવી રીતે ભણાવવું એ પ્રક્રિયા ચાલે. તો કેવી રીતે ભણાવવું? તો કે 2 પાઠ અહીંયા ભણાવો, 2 પાઠ ટ્યુશનમાં ભણાવો, અથવા 2 પાઠ જેટલા ફાવે એટલા ભણાવો, બાકી વિદ્યાર્થી પર છોડી દેવું. કેવી રીતે? સ્માર્ટ બોર્ડ આવી ગયા. સ્માર્ટ ટીચર ક્યાં છે? કારણ કે માનવાની ક્રિયામાં શિક્ષક પોતે જ પરોટાયેલા છે. એ જ નિશાળમાં ભણાવે. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. હે બાળકો, મોટા થઈને પ્રાણી વેડા કરજો. પાછળનું વાક્ય બોલે નહીં, પણ પહેલું બોલે જોરશોરથી, પ્રાણી છે, પ્રાણી છે. એટલે વિદ્યાર્થી કે હા બરોબર, પ્રાણી છે, પ્રાણી. તો પ્રાણી શું કામ કરશે? આહાર. તો કે સવારથી સાંજ સુધી ખાવાના વિચાર કરો. બહેનો ભેગી થાય તો કે શું જમવાનું બનાવ્યું તું, હવે શું સાંજે બનાવીશું. ઘણા વિધવા બહેનો થાય એની પાછળ એ પોતે જ જવાબદાર હોય. એમના પતિને કહે 2 રોટલી વધારે લઈ લો ને જી, એટલા શાક પડ્યું છે, હવે આટલું શાક કોણ ખાશે, ખાઈ જાઓ. એટલે પેલાનું પેટ ભરાઈ ગયું છે ગોરધનનું, એ ઠાંસી ઠાંસીને ભરે, પછી શરીરમાં રોગો થાય. ભાગ્ય કોઈ ગૃહિણી એવી મળે એમ કે એ હવે જાળવી જાજો, ઘણું ખાધું, અમારી પાછળ રહેવા તો દો. એટલી રોટલી કરી કરીને 44 ડિગ્રીમાં હું થાકી ગઈ છું. ત્યારે એવો વિચાર નથી આવતો કે થોડું ઓછું ખાઈએ તો થોડું બને એમાં અમારે રહે. આવું કોઈ કહે નહીં, બધા તે મારે જાય. વાતનો વિષય શું છે? 2 જણ ભેગા થાય ત્યારે શું પૂછે એકબીજાને? કેમ છે? તો પેલા કે મજામાં. કોઈ એક જણ બીજાને મળે એટલે શું કે કેમ છો? મજામાં. સાવ ખોટું. મજા જરાય ના હોય તોય કે મજામાં. અને એટલી બધી સોલિડ ટેવ પડી ગઈ કે આપણે મજામાં જ બોલવાનું. મારા પ્રિય કવિ ધ્રુવ ભટ્ટની એક કવિતા કહું છું, પકડી શકો તો મર્મ પકડજો. આ લે આ તો ખરેખરી થઈ. અમે મજામાં, તમે મજામાં. કૌતુક જેવી વાત બની ગઈ. અમે મજામાં, તમે મજામાં. નામ ઠામ ને નાણું ભાણું ગોઠવતામાં રાત પડી ગઈ. વાઘેલા સાહેબ પધારો. નામ ઠામ ને નાણું ભાણું ગોઠવતામાં રાત પડી ગઈ. જાતને આગળ ધરતા ધરતા આખે આખી જાત મરી ગઈ. અંદર ખાને કબર બની ગઈ. તોય અમે મજામાં, તમે મજામાં. જાગ્યા ત્યાંથી સૂતા સુધીમાં હસ્યા મહીનું સાંચ કેટલું. કેટલી વાર સાચે સાચું હશે. જાગ્યા ત્યાંથી સૂતા સુધીમાં હસ્યા મહીનું સાંચ કેટલું. મન તો ઠાલું જળાહળા છે, સાવ તૂટેલા કાચ જેટલું. હાથ મિલાવો, ટેવ પડી ગઈ. અમે મજામાં, તમે મજા. આ લે આ તો ખરેખરી થઈ. અમે મજામાં, તમે મજા. એક વાર તો કહીએ કે મજામાં નથી તો સામેવાળી વ્યક્તિ પૂછે કે ભાઈ કેમ મજામાં નથી, હું કઈ તમને ઉપયોગી થાઉં? પકડાય છે? માનીને ચાલ્યા, જાણવાની કોશિશ જ નહીં કરી. આપણે સંબંધોના પોત પાતળા કેમ પડી ગયા ખબર? એકબીજાને મળીએ, કેમ છો? મજામાં. જિંદગી શેર જ નહીં કરવાની. રોટલી શેર કરવાની, રસ શેર કરવાનો, જિંદગી શેર નહીં કરવાની. એટલે એકબીજાને પરસ્પર ઉપયોગિતાના પૂરકતાનું સમીકરણ જ ના આવે. પ્રકૃતિમાં ડિઝાઇન જોઈશું એટલે ખ્યાલ આવશે. આખી અવસ્થા કેટલી અદ્ભુત રીતે ઉપયોગિતા અને પૂરકતાથી સજેલી છે. હા પૂછો. તમે એમ કહો છો કે માનવ છે, હ્યુમન બિંગ છે, તો વસ્તુ ખોટી જ, બરાબર? માનવ એટલે હ્યુમન થયું, બરાબર? અને આ 4 વસ્તુ તો પશુ કરે ને માનવ પણ કરે. તો માનવ પશુનું પણ થોડું ઘણું તો એમાં એડિશન થયું ને, તો પછી હ્યુમન બી માણસ એ હ્યુમન બિંગ છે એવું કેમ ખોટું છે એવું કહો? એ તો અંગ્રેજ વાળાને પૂછો ભાઈ, એમણે હ્યુમન બીંગ શું કામ કીધું? હું તો ખાલી માનવની વાત કરું. હ્યુમન બિંગ એ વસ્તુ પશુ છે
સામાજિક પશુ છે એવું તમે કહેવાની ના પાડી એટલે હું તમને એના માટે પૂછી રહી છું. પ્રશ્ન સુરેખાબેનને આપો, શું પૂછવા માંગે છે? તું છે ને પ્રશ્ન સાથે વધારાની એટલી બધી માહિતી આપે છે કે પ્રશ્ન જ પકડાતો નથી. સીધે સીધો પ્રશ્ન પૂછો. મને એવું લાગે કે જે આહાર નિદ્રા ભય પ્રજનન એ માનવમાં પણ છે, તો ક્યાં ના એ પાડી? પશુમાં બી છે. તો સામાજિક પ્રાણી કીધું તો એમાં પ્રાણી એમાં ખોટું શું કીધું, રાઈટ? હા, હવે તો આપણે અડધી બસ શું ઉતરી ગયા. મેં એવું કહ્યું, એમાં હવે હવે પચવા દો. હ્યુમનમાં આવી ગયું ને એટલે બંને વસ્તુ થઈ ગઈ ને. માનવ એટલે જ હ્યુમન બિંગ અંગ્રેજીમાં, ઓકે? ઇન્સાન એટલે હિન્દીમાં. તો આપણે અંગ્રેજી વચ્ચે ના લાવીએ તો સારું રહેશે. બિંગ અને બીકમિંગનો આખો નવું ચેપ્ટર ખુલશે. આ દીકરીનો જે પ્રશ્ન છે કે આ માણસની અંદર તો છે જ પ્રશ્ન. ના, પ્રસ્તાવ સારો છે, પણ કેવો પ્રસ્તાવ છે કહી દઉં? સંગ્રામસિંહે આપણને બધાને માટે આઈસ્ક્રીમ મોકલી છે, તો શિબિરની વચ્ચોવચ્ચ આઈસ્ક્રીમ આપી દેવી એવું કહે છે. મને વાંધો નથી તમે આઈસ્ક્રીમ ખાઓ તો, પણ તમારી ચેતના પછી ખાવામાં જ જતી રહેશે. ભાઈ પીગળીને રસ થઈ જશે. નહીં તો એક ટોપિક પૂરો કરી દઈએ. આપણું સેશન તો 6 સુધી છે એટલે કહું એમ. આઈસ્ક્રીમ બગડી નહીં જાય ને? ઓકે, તમે તમારે દીધે રાખો, અમે આઈસ્ક્રીમ ખાઈ લઈએ. આવી ગયું ને, રિયાની સ્થિતિ આવી ગઈ. એને કીધું ને માનવ ને પશુ એક જ છે. ચલો મુદ્દો પૂરો કરી દઈએ. એનું કેવું એમ છે કે આ ચાર તો માણસમાં છે જ ને, તો મેં ક્યાં ના પાડી? મેં ખાવાની ના નથી પાડી. મેં તમને એવું કીધું કે તપાસો કે તમે પશુથી કઈ રીતે અલગ છો. પશુનો આહાર બદલી શકાશે નહીં. માણસ ઈચ્છે ત્યારે ઈચ્છે તેટલું શરીરની કેપેસિટીથી બહાર અને શરીરને નુકસાનકારક પણ ખાશે, જ્યારે પશુમાં એમ થશે નહીં. ક્લિયર આટલું? બીજું, નિંદ્રામાં પણ એવું, ભયમાં પણ એવું, ને પ્રજનનમાં પણ એવું. બધામાં એ બોન્ડેડ નથી, બદ્ધ નથી. બકરી પહાડની ટોચે ગઈ છે, આમ જોઈને પાછી ફરી ગઈ છે. એને કૂદકો માર્યો નથી. જ્યારે માણસે કૂદકો માર્યો, પડીને તૂટી ગયા ટાંટિયા, મરી ગયા, મારવાનું ચાલુ રાખ્યું ને આપણે બધા સાધનો શોધી કાઢ્યા. ખ્યાલ આવે છે? પાંખો લગાડીને માણસ ઉડવાનો પ્રયત્ન કર્યો ને મરી ગયા, પણ કે પ્રયત્ન બંધ નથી થયો. તો માનવ ચેતનામાં એવું શું છે? તો હવે જવાબ આપું છું. માનવ પાસે બે ઇમ્પોર્ટન્ટ ડાયમેન્શન છે, કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા, જે પશુથી એને અલગ પાડે છે. કલ્પનાશીલતા, કર્મ અને બરાબર સમજી લઈએ. માણસ એના આ ચાર વિષય બહારની કલ્પના કરે છે. આહારની કલ્પના તો કરે જ છે. ઘઉંની લાપસી, ફાડા લાપસી, લાડુ, શીરો, ઓરમું, ચૂરમું, બધું કેટલું બને છે કે નહીં? હા કે ના? આહારની વસ્તુ આવી ગઈ. નિદ્રા માટે કપાસનું ગાડલું, પોલિએસ્ટરનું ગાડલું, હવાનું ગાડલું, પાણીનું ગાડલું, ટેમ્પરેચર કંટ્રોલ ગાડલું, 1/2 ફૂટનું ગાડલું, 2 ફૂટનું ગાડલું, આખું અંદર ઘૂસી જવાય એવું ગાડલું. કલ્પનાશીલતાનો ફેલાવ. ભયની તો વાત કરી દીધી, કેટલી બધી વસ્તુ ઉડવાની બનાવી કાઢી. તો બધામાં કલ્પના લગાડી દીધી. ક્લિયર? કલ્પનાશીલતા. કર્મ સ્વતંત્રતા, તમારે શું કરવું એને કોઈ તમને રોકનાર નથી. તમે રોકાવ છો તમારી માન્યતાથી. સુરેખા તો ઊભી થઈને મને ગાલે લાફોમાં નહીં મારે. મારી શકવા સ્વતંત્ર છે, પણ માન્યતા શું છે કે ભાઈ શિક્ષકને કોઈ કારણ વગર થોડો લાફો મારે. તો આપણી પાસે બધું જ કરવાની સ્વતંત્રતા છે, પણ આપણે કેટલીક માન્યતાઓથી રોકાઈએ છીએ. અને એ માન્યતાઓને આપણે સંસ્કારનું નામ આપ્યું, કોઈ ધર્મનું નામ આપી દીધું, રાઈટ? કે ભાઈ રસ્તે જતા આવતા દેવા લઈને પગે લાગવું તો શું છે? કોઈ દેવસ્થાન પ્રત્યે આદર વ્યક્ત કરવો સારી બાબત છે, એમાં કશું ખરાબ બાબત નથી. પણ આપણે માનીને રોકાઈએ છીએ. એટલે જો ભૂલી ગયા તો પાછો ડર લાગવા માંડે. તમે બધા ડ્રાઈવરને જોજો, ડેરીઓ નીકળશે ને એટલે હોર્ન મારશે, અને આપણે સ્કૂટર ઉપર જતા આવીશું તો આમ સલામ માર્યા વગર આગળ નહીં જઈએ. કેમ? એમ માન્યતાવશ કરીએ, જાણીને નથી કરતા, હેબિટથી કરી રહ્યા છે. તો કલ્પનાશીલતા
અને કર્મ સ્વતંત્રતા. કશું પણ કલ્પના કરવાની છૂટ અને કંઈ પણ કરવાની પણ છૂટ. આ બંને આપણી અંદર ડિઝાઇન છે. પહેલા તો જુઓ એવું છે કે નહીં. જેમ કે આ લોકો તમને આઈસ્ક્રીમ આપી રહ્યા છે, તમારી પાસે કર્મ સ્વતંત્રતા છે કે તમે મોટા લોકો ના ખાઓ અને એને બદલે નાની નાની દીકરીઓને આપી દો 2 કપ. પણ તમે એવું નહીં કરો, કારણ કે હવે મેં કહી દીધું. કર્નલ સાહેબે તરત કહી દીધું. આપો. રિયાને ના આપશો, એને આઈસ્ક્રીમની આવશ્યકતા નથી. હા તો બરોબર. ભાઈ ખાધા પછી જાણવાની ક્રિયા સારી થાય છે કે નહીં? બસ, ધન્યવાદ. ઓકે, આપણે માનવું અને જાણવુંની અંદર અત્યારે યાત્રા કરી રહ્યા છીએ અને આપણે તપાસી રહ્યા છીએ કે આપણે કેટલું માનીને કરીએ છીએ. આપણે જિંદગીમાં પ્રવેશ કરીએ છીએ, લગ્નની મહત્વનો નિર્ણય લઈએ છીએ ત્યારે શું માનીને કરીએ છીએ કે આને સારું કમાય છે, આનો પોતાના ગાડી બંગલા છે એટલે જિંદગી સરસ ચાલશે. હા કે ના? પછી ચાલતી નથી અને ડખા શરૂ થાય છે ત્યારે આપણે એમ કે પહેલાં ખબર હોત તો. આ તારી તકલીફ છે. કશું બોલવાનું ક્યાં કહ્યું છે? પચાવવાનું છે. પહેલાં કહ્યું હોત, પહેલાં ખબર હોત તો પહેલાં આપણે ખબર પડવાની કોશિશ જ ક્યાં કરીએ છીએ. નંબર 2, પ્રત્યેક છૂટાછેડાના કેસની અંદર વાંક હંમેશા સામેવાળાનો જ હોય છે. છાપામાં જાહેરાત હોય નિર્દોષ ડાયવોર્સી, અને દરેક પક્ષને પૂછવામાં આવે તો એ સામેવાળાનો જ વાંક કાઢે. આવું કોમન ચાલતું આવે છે. તો દ્રઢ થતું જાય છે આપણી અંદર કે આપણે જાણવાને બદલે એનું એ માનવાનું ચલાવી જઈએ. તો કયા ફંડામેન્ટલ એવા છે કે જાને કારણે સંબંધમાં ડખા થાય છે? એની ઉપર આપણી આ યાત્રા છે. હું ક્રમશઃ તમને યાત્રા એટલા માટે કરાવું છું કે તમે તપાસ કરતા જાઓ. નહીં તો 5 જ સૂત્રની અંદર આખું જીવન વિદ્યા શિબિર પૂરો થઈ જાય. કહી દઉં 5 સૂત્ર? ના, તમે લખશો નહીં. તમે લખી રહ્યા છો, હું સવારથી જોઈ રહ્યો છું. લખવાનું ખાલી એટલું કરો કે જે તમારું એક્શન હોય. નહીં તો શું થશે? નોટ સમૃદ્ધ થઈ જશે. તમે ત્યાં રહો. કારણ કે આ બધી સ્વયં સાથેની યાત્રા છે. નોટમાં લખવાની ના નથી. કોઈ બિંદુ સ્પર્શે તો લખી શકો. 5 જ સૂત્રોની અંદર આખી જીવન વિદ્યા છે. અસ્તિત્વ સહઅસ્તિત્વ છે પહેલું સૂત્ર. વિકાસ ક્રમ છે બીજું સૂત્ર. વિકાસ છે ત્રીજું સૂત્ર. જાગૃતિ ક્રમ છે ચોથું સૂત્ર. જાગૃતિ છે પાંચમું સૂત્ર. 5 સૂત્રનું વિસ્તૃતિકરણ એટલે આખું મધ્યસ્થ દર્શન. તો હું અત્યારે તમને ધીમે ધીમે સંશ્લેષિત વિશ્લેષણ કરીને 5 દિવસની વિષય વસ્તુ બતાવું છું. ઓકે? મોટી છલાંગ કેમ છે માનવું અને જાણવું? આપણા લગભગ તમામ નિર્ણયો લગભગ તમામ માનીને કરીએ. શિક્ષણમાં શું માનીએ છીએ? કે સારા માર્ક લાવે એટલે હોશિયાર. હા કે ના? માતા પિતા પણ એમ માને છે. શિક્ષકને એ વિદ્યાર્થી વધુ વાલો લાગે છે જેના સ્કોર વધારે થાય છે. સારા માર્ક એટલે હોશિયાર કે હોશિયારીનો માપદંડ આપણને હજી ખબર જ નથી. રાઈટ કલ્પેશભાઈ? મેથ્સમાં પુઅર હોય પણ ક્રિકેટની અંદર દુનિયામાં દેશનું નામ રોશન કરતા હોય. તો મેથ્સ નહીં આવડ્યું એટલે ઠોપ થઈ ગયો. આઈન્સ્ટાઈનને ડિસ્લેક્સિક ડિક્લેર કરવામાં આવ્યા હતા. ડિસ્લેક્સિક, સ્લો લર્નર. અને એ જે શીખવાડી ગયા એને હજી દુનિયાને સમજવામાં તકલીફ પડે છે. કોઈ ખૂબ સારા ચિત્રકાર હોય, કોઈ નેચરલિસ્ટ હોય, કોઈ મ્યુઝિશિયન હોય, જુદી જુદી કુશળતાઓ ધરાવે, ભવિષ્યમાં એવી પારમિતા લઈને આવ્યા હોય. પણ આપણે માન્યું છે કે સ્કોર એટલે બેસ્ટ. તમે સવારમાં મારા વખાણ સાંભળ્યા. શું ફાયદો? મેં માસ્ટર્સ કર્યું એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં. હું ક્યાં પ્રેક્ટિસ કરું છું? મારે જે નથી થવું એ હું થઈ ગયો. જે ક્ષણે ખબર પડી કે મારી કુશળતા
उपयोग થાય તો જ મને તૃપ્તિ થાય છે. જો જીવન વિદ્યાનું સૂત્ર, મનુષ્ય अपने महत्व को जानकर ही तृप्त होता है. તમને તમારું મહત્વ સમજાય અને તમે એ પ્રમાણે જીવવા માંડો તો જ તમને તૃપ્તિ થાય. કેટલીક બહેનોને જમવાનું બનાવવાનું બહુ ગમતું હોય, એમને પૂછીએ ને તો કે મને બનાવીને મહેમાનને જમાડવાનું બહુ સુખ છે. તો એમને એ ખબર પડી ગઈ કે મારું મહત્વ આ છે, તો એ જીવીને જ તૃપ્ત થાય. એવું દરેકની પોતાની કુશળતાઓ છે. તમે ભણ્યા ગમે તે હોય, પણ તમારી અંદર શું છે ઇન્ક્લિનેશન, અસ્તિત્વમાં કશું નકામું નથી. વંદો પણ તમને ભલે ના ગમતો હોય, પણ તમને ખબર છે ગટરની અંદરની આખી ઇકોસિસ્ટમને મેન્ટેન કરવાનું કામ વંદો કરે છે. ડાયનોસોરના સમયથી વંદો છે, બીજા બધા ઘણા ખતમ થઈ ગયા, પણ વંદો ખતમ થયો નહીં, કારણ કે ફોસિલ મળી આવ્યા એના. આપણને ઘણું નથી ગમતું, પણ અસ્તિત્વની અંદર દરેકનો રોલ છે. તો આટલા બધા માનવો છે, દરેકની કોઈ ભૂમિકા છે. આપણે બધાને એક લાકડી હાંકવા માંડીએ, વિચાર કરો બધા ડૉક્ટર બની જાય, બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની જાય, ખેતી કોણ કરશે? ખાઈશું શું? તો કોઈકને ખેતીમાં રસ હોય. મારા એક મિત્ર છે, આપણા જીવન વિદ્યા પરિવારમાં ખૂબ આગળ વધ્યા, ડૉક્ટર જીતેન્દ્ર પટેલ. ખબર પડી ગઈ, પેન્શન એટલે નોકરીમાંથી રિઝાઇન કર્યું, પેન્શન શરૂ થયું, જે કંઈ પૈસા મળ્યા એમાંથી એક ખેતર ખરીદી લીધું અને ખેતી કરવા માંડ્યા ઓર્ગેનિક. અને જીવન વિદ્યાના બધી ગોષ્ઠી મિટિંગો બધું ત્યાં થાય, અમારા જેવા મિત્રોને બોલાવે. એમનો દીકરો લક્ષ આનંદ ગાંધીનગરમાં રહેતો, સામાન્ય કોલેજનો યુવાનો એવો જ, રાઈટ. કેનેડાના ખ્વાબો બધા, બધી વાતચીતો પણ એવી જ. અત્યારે તમે આનંદને મળો તો તમને મજા પડી જાય. સંપૂર્ણ કોઈ વ્યવસ્થિત રીતે ખેતી કરે ને ખેતીમાં મોજ કરે, નામ પ્રમાણે ગુણ થઈ ગયું આનંદ. કારણ કે જેટલું ઊંડું જાણતો ગયો પોતાની અંદર, અધ્યયનમાં પ્રવેશ કરતા એને લાગ્યું કે હું જે કરું છું શહેરી જીવનશૈલી તો મને મંજૂર જ નથી, મને ગમતી જ નથી. આ તો બધા કરે છે એટલે હું કરું છું. સરળ જીવનશૈલી અને મસ્તીથી જીવવાનું. મને ખબર પડી કે મારી અંદર શિક્ષક છે. શિક્ષક અભિવ્યક્ત થાય છે ત્યારે જ પ્રસન્ન તૃપ્તિ અનુભવે. એન્જિનિયરિંગ છોડી દીધું, શિક્ષક થઈ ગયો. શરૂઆતમાં કોર્પોરેટ મેનેજમેન્ટ ટ્રેનર થયો, કંપનીઓના મેનેજરોને શીખવતો હતો. અત્યારે જીવન વિદ્યા સમજાવું છું. એક દિવસ કંટાળો, થાક, નિરાશા નથી આવતી. કેવી મજા! સમજવાની મજા, સમજાવવાની મજા. એકનું એક કેટલી બધી વાર બોલવાનું, રાઈટ? તોય કદી કંટાળો નથી આવતો. કેમ? પૂછો. એકની એક વસ્તુ રોજ શિબિર ચલાવવાનું હોય. માનવું જાણવુંથી શરૂ થાય, પશુ માનવનો ડિફરન્સ શરૂ થાય. હજી ઘણું આવશે, શીખવું સમજવું અલગ, જિંદા રહેના જીના અલગ. મેં 10-12 ડિસ્ટિંક્શન કાઢ્યા છે, બધું પકડીને રાખ્યું છે ને બધું બદલાઈ જાય. કેમ કંટાળો નથી આવતો? સૂર્યોદય જોઈને કંટાળો આવે? ના આવે. સૂર્યાસ્ત જોઈને કંટાળો ના આવે. પ્રકૃતિને જોઈને કંટાળો ના આવે. અસ્તિત્વ સહજ સચ્ચાઈઓ, વાસ્તવિકતાઓને, યથાર્થતાઓને જીવવામાં અને સમજાવવામાં કદી કંટાળો ના આવે. 14 વર્ષ થયા શિબિર ચલાવવાનું, કદી કંટાળો નથી આવતો. ઘટમાં ઘોડા થનગને અને આતમ વીંજે પાંખ. એમ થાય કે ક્યારે પાલનપુર જાઉં, ક્યારે નવા મિત્રોને વિદ્યા સમજાવું, ક્યારે મારી જિંદગીમાં જે ખુશી આવી છે એમની જિંદગીમાં પણ આવે. સતીશભાઈને મેં ખાલી વિડીયોમાં સાંભળ્યા હતા, એન્જલ સ્કૂલવાળા. મારા પગમાં ફ્રેક્ચર થયું હતું, હું ઘરમાં બેઠો બેઠો શિબિર જોઈ રહ્યો હતો. શિબિર મુંબઈમાં ચાલી રહ્યો હતો. સતીશભાઈ બોલ્યા, એટલો ઉત્સાહ આવે છે, એમ થાય કે આખા બનાસકાંઠામાં બધાને પહોંચાડવું છે. મેં એ જ ઘણીએ સંકલ્પ કર્યો, હવે બનાસકાંઠા માટે જિંદગી સમર્પિત. એટલે હું દર મહિને નિયમિત દિશા આવું છું. અને હવે સિદ્ધાર્થભાઈની સાથે મૈત્રી થઈ છે, એટલે મારી હવે યાત્રા વધુ ને વધુ પાલનપુરમાં, દિશામાં અને બનાસકાંઠામાં વધતી જશે. પૂરી ઉર્જા મૂકીએ આપણે બધા ભેગા થઈને તો મોટા ગજાનું કામ કરી શકીએ. આજે સંગ્રામભાઈએ પ્રતિભાવ આપ્યો એ ખૂબ સારું સૂચક છે કે આપણે ડેરીમાં કશું થશે તો 1 સામટા 2000 લોકો સુધી સંદેશો પહોંચશે. હજી તો આપણે શું માનવું પકડ્યું છે એ છૂટે પછી મોટી યાત્રા થશે. હજી તો ખાલી કન્સેપ્ટ જોઈ રહ્યા છે. તો હવે પશુમાન આપણામાં જે ફંડામેન્ટલ ડિફરન્સ છે એના માટે હું થોડા પશુઓના તમને વિડીયો બતાવું છું, જેથી તમે તમારી અંદર ડોક્યુ કરી શકો કે તમે માનવીય ચેતનામાં કેવી રીતે સંક્રમિત થશો.
તો સૌથી પહેલા આપણે વાંદરાથી શરૂ કરીએ. એવું માનવામાં આવે છે કે આપણે વાંદરામાંથી ઉતરી આવ્યા, જે હકીકત નથી. વાંદરામાં જાણવાની ક્રિયા થશે નહીં. એ એવું નહીં જાણી શકે કે મારા ને કેળા વચ્ચે શું છે. એની કલ્પનાશીલતા ખાલી કેળું અને ખોરાક એટલી જ છે. એટલે વાંદરા સદીઓથી ખાતા આવ્યા છે, પણ ખેતી કરતા નથી. કેળાની ખેતી કરતા નથી. માણસ ખેતી કરે છે. અચ્છા, તમે બધાએ ગાય તો જોઈ જશે. તમારે કોઈના ઘરે આવી ગાય હોય તો મારે લેવાની છે. બળદથી જોઈએ. આવી રીતે જાતે જૂતી જાય એવો બળદી હોય તો ખેતી કરવાની મજા આવે ને. આવું કેમ થાય છે? જે એના પાલક છે એના બિહેવિયરને જોઈને અને એની સાથે પોતાનો આહાર સંકળાયેલો છે, એટલે કન્ટિન્યુઅસલી એ જોઈ જોઈને માનવા લાગે છે કે આમ કરવાથી આમ થાય. આમાં વિશાલભાઈ રેન્ડરિંગની એરર હશે, તરત ખુલતું નથી. આ તરત વિડીયો ખુલે નહીં, એની પાછળ શું કારણ? સિવિયર એક્ઝિક્યુશન ફેલ. હવે જો આહારમાં પાણી છે, એને પાણી જોઈએ છે, અને રોજે એના માલિક કે એને પાવાવાળા ડંકી ચલાવે છે, તો એ આવી રીતે ડંકી ચલાવીને પાણી પી લે છે. એની અંદર એવું ઇન્ટેલિજન્સ નથી કે નીચે ડંકીની નીચે રિસોર્સિસમાં પાણી છે ને આમ નીચેથી પાણી ખેંચાઈને બહાર આવે છે. ત્યાં જાણવાની ક્રિયા થતી નથી, ત્યાં ખાલી દંડો. એટલે શું થાય? પાણી ના નીકળે ને તો પણ એ ડંકી ચલાવ્યા કરશે, કારણ કે એણે એસોસિએશન જોયું છે. અને પછી એક જ સરખી રીતે ચલાવી એવું નથી. જો મારી પાસે જુદા જુદું કલેક્શન છે, આ તમારા જેવા મિત્રોએ જ મોકલ્યું છે. આની સ્ટાઇલ જુદી છે. પેલી ગાય દંડો મોઢામાં નાખતી હતી, આ ડોકાનો ઉપયોગ કરે. આજે ખુલતું નતું, ફરી એકવાર ટ્રાય કરીએ, ખુલે તો. ઓકે, જવા દો. કંઈક ટેકનિકલ મિસ્ટેક છે. અમારે ગાંધીનગરમાં પણ આવું એક ફેમિલી છે. એ પાર્લે ગ્લુકોના બિસ્કિટના પેકેટ લઈને રોજ સચિવાલયના પાછલા ભાગમાં બેસે. આવી જ રીતે વાંદરાઓ ટોળે વળી જાય. હવે કોઈને એમ લાગતું હોય કે કેટલા ભલા બેન છે, તો માનવાનું જ છે. આ બધા ડાયમેન્શનો સંવેદનશીલતાના ડાયમેન્શન છે. વાંદરાનો ખોરાક પાર્લે ગ્લુકો બિસ્કિટ નથી. વાંદરું જંગલમાં હોય તો શ્રમ કરીને ડાળખા, પાંદડા, ફળો ખાય. માંસાહારી વાંદરાઓ છે, નાના નાના પશુઓને પણ ખાય. પાર્લે ગ્લુકો બિસ્કિટ ના ખાય, પણ કારણ કે માણસ ખવડાવવાનું શરૂ કરે
સ્વાદનું કંઈક કનેક્શન બેસી જાય પછી ખાય. જે લોકો શિમલા કુફરી ગયા હશે, જખુ ટેમ્પલ, એને ખબર હશે કે વાંદરા કેવી રીતે હેરાન કરે છે. આબુમાં પણ એ ચાલુ થઈ ગયું. હું જખો ટેમ્પલ જતો હતો તો મારા હાથમાં પેલું કંઈ પ્રસાદીની વસ્તુ હતી. વાંદરો મારે ખભે આવ્યો, એક ઝાપટ મારી, મારા ચશ્મા ને પેલું ખાવાનું બે લઈ ગયું. તરત પેલો જે વેચવાવાળો હતો ને આવ્યો કે સાહેબ બીજા 20 રૂપિયાના ચણા ખરીદવા પડશે તો ચશ્મા આવી જશે. મેં કીધું સારું ભાઈ લે, અને મારા ચશ્મા પાછા પણ આવી ગયા. સદભાગ્ય મારા ચશ્મા આવા જતા તો પાછા આવી ગયા. ઘણાના ચશ્મા તૂટી પણ જાય. વાંદરાને ચશ્માની ખબર નથી, એને એટલી ખબર છે કે ફરી ચણા મળે એની આ પોસિબિલિટી છે. અને આવું દેશમાં ઘણી બધી જગ્યાએ છે. આહારની સાથે કનેક્શન છે, એટલે માનવાની ક્રિયા આહાર સાથે સંકળાયેલી છે. આપણે બધા આખા વિડીયો નહીં જોઈએ, ખાલી મારો આશય તમારું ધ્યાન ખેંચવાનો છે. પ્રાકૃતિક રીતે અસંભવ લાગતી વસ્તુ છે આ, છતાં સંભવ એટલે બને છે કારણ કે ત્રણેયનો પાલક માણસ છે. ધ્યાનથી જુઓ, કૂતરું અને બિલાડી કદી એકબીજાની સાથે સંવાદિતામાં ના વર્તે. વાંદરું ને કૂતરાનો તો વાંધો જ હોય, પણ પાલક હોય, એક જ જગ્યાએ પાળનારા હોય તો કેટલું આરામથી વાંદરું ને કૂતરું. મિત્રો, પ્રાણી સંગ્રહાલયની અંદરના સિંહના બચ્ચાને ડોલમાં માંસ આપવામાં આવે એટલે એના માતા પિતાને ડોલમાં માંસ ખાતા જોઈને એ ડોલમાંથી માંસ ખાય. એને શિકાર કરતા આવડે નહીં. માનવાની ક્રિયા સીધી આંખથી થતા એસોસિએશન સાથે સંકળાયેલી છે, જેમાં આહાર સંકળાયેલો. રાઈટ? પેઢી દર પેઢી જૂના બચ્ચાઓ જંગલમાં છોડી દેવામાં આવે તો સિંહના બચ્ચાને કૂતરા ફાડી ખાય, કારણ કે એને હન્ટિંગ નથી આવડતું. હવે તમને સમજાશે કે આપણામાં માનવાનું કેવી રીતે થાય છે. ભાઈએ પ્રશ્ન પૂછ્યો તો સંસ્કાર. નાનું બાળક આપણા ઘરમાં આપણને જોવે અને આપણને સાંભળે એટલે સૌથી પહેલું ત્યાંથી શરૂ થઈ જાય સંસ્કાર. આમ કરાય ને આમ ના કરાય. પછી ઘરે આવતા મહેમાનો એ શું બોલે છે, શનિ રવિની પ્રવૃત્તિ તમે શું કરો છો, ટેલિવિઝનમાં તમે શું જુઓ છો, તમે કઈ રમત રમો છો, તમે કયા પુસ્તકો વાંચો છો, તમે કયા ઉત્સવમાં કેવી રીતે ભાગ લો છો. આવું બધું બાળક જુએ, તમારા આસપાસના મિત્રોને પણ જુએ અને ધીમે 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 સંસ્કારિત થતું જાય. સંસ્કારનો મતલબ કન્ડિશનિંગ છે અંગ્રેજીમાં, હેબિટ ફોર્મેશન. અને પછી છેલ્લે સમાજ. કોઈ શૈક્ષણિક સંસ્થાના ઉદ્ઘાટનમાં ફિલ્મના નાટકના કલાકારને બોલાવવામાં આવે તો એક સામટા 2-5 હજાર બાળકોમાં કન્ડિશન ઊભી થાય છે કે જે નથી એવું પ્રદર્શિત કરવું. અભિનય એટલે તો એ જ છે ને, જે નથી નાટક ફિલ્મો, એવું કરવાથી તમે સન્માનને પાત્ર છો. કોઈ પૈસાદારને બોલાવવામાં આવે, ઉદ્યોગપતિને બોલાવવામાં આવે તો નિશ્ચિત થાય છે બાળકની અંદર કન્ડિશન કે પૈસા છે તો માન છે. આવું વારંવાર જોવાથી બાળકની અંદર દ્રઢ બની જાય, જેને આપણે માન્યતા કહીએ છીએ. તો સન્માન માટે કેવી માન્યતા બની ગઈ છે? પૈસાથી સન્માન, સુવિધાઓથી સન્માન, પદથી સન્માન. હકીકતે તપાસ કરીએ તો ખબર પડે કે સન્માન તો ઉપયોગિતા સાથે છે, કોઈ આચરણ સાથે છે. પણ બાળકમાં આવી રીતે સંસ્કાર બને. તો સંસ્કાર ખાલી હાલરડા ગાવા સાથે સંકળાયેલા નથી કે ટોટલ એક્સપોઝર બાળકનું કેટલું છે. હવે જો શિક્ષકનું કર્તવ્ય કેટલું ગ્રેટ બની જાય છે. તમારી પાસે બાળક જાગૃતિના સમયના 6 થી 8 કલાક ગાળે. તમે શું બોલો છો, શું કરો છો, એની સીધી અસર છે. સાહેબ, હું આજે પણ ઝીબ્રા ક્રોસિંગ ઉપર રાહ જોઈને ઊભો રહું છું પસાર થવા માટે, કારણ કે હું જે સ્કૂલમાં ભણતો, ધોરણ 4 થી ધોરણ 10, મણિનગરની અમદાવાદની સ્વામિનારાયણ હાઈસ્કૂલ, અમારા HP સોની સાહેબ, મારા ઘરેથી સોની સાહેબના ઘર પાસે થઈને નિશાળે જવાનો રસ્તો. એટલે ઘણીવાર એવું થાય કે મારી આગળ આગળ સોની સાહેબ ચાલતા હોય, ઘણીવાર સમાંતર સાથે થઈ જાય. હવે જે ગલી પૂરી થાય ને, રોડ ક્રોસ કરીએ એટલે સામે જ નિશાળ, પણ સોની સાહેબ ગલીમાંથી ડાબે ચાલે, ઝીબ્રા ક્રોસિંગ સુધી પહોંચે, ઝીબ્રા ક્રોસ કરે અને પછી પાછા જમણે ચાલે. સામે જ સ્કૂલ છે. 4થા ધોરણથી 10મા ધોરણ સુધી સોની સાહેબને મેં સતત આવી રીતે ઝીબ્રા ક્રોસિંગ કરતા જોયા.
અમે પણ સાહેબને ફોલો કરતા ગયા. એટલું દ્રઢ થઈ ગયું, આજે પણ અંદરથી બ્રેક લાગે કે નાગરિક તરીકે આ નિયમનું પાલન કરવું જોઈએ. હમણાં મને કોઈ પૂછતું તમારું ગુજરાતી આટલું સરસ કેમ છે? જેપી સોની, એ બીજા સોની સાહેબ, ધોતી પહેરીને આવતા અને ગુજરાતી ભણાવતા. 8મામાં આવ્યા, 9મા ધોરણમાં આવ્યા, અરે 7મામાં આવ્યા, 8મામાં આવ્યા, 9મામાં નહીં આવ્યા અને 10મામાં આવ્યા. 9મા ધોરણની ગુજરાતીની ચોપડી મેં સાચવી રાખી હતી. હું તમને ચાલુમાં ઘણી કવિતાઓ કહીશ. તો જે કવિતાઓ સાહેબ 7મામાં અને 8મામાં ભણાવતા એનો રસાસ્વાદ કરાવતા, 9મામાં એ સાહેબ નહોતા. અને કલાપીની કવિતા આવી, રે પંખેની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. અમારા જે નવા સાહેબ આવ્યા એમણે કીધું ચાલો ચબૂતરા ચણતા હતા, કવિએ પથ્થરો ફેંક્યો, પછી એમને પસ્તાવો થયો, આમાં કંઈ જાજુ કરવા જેવું નથી, કવિતા તૈયાર કરી નાખજો. એટલે કવિતા બાયપાસ કરી નાખી. મને તો સંતોષ ના થયો. આમ બહુ સાંભળ્યું હતું કલાપી કલાપી બહુ ગ્રેટ કવિ, અને આ કવિતા તો એમણે સાવ બાયપાસ કરી નાખી. 10મું ધોરણ આવ્યું, ટીચર્સ રૂમમાં હું ગયો, 9મા ધોરણની ચોપડી સાચવી રાખી હતી. સાહેબ તમે કવિતા શીખવાડતા હતા, આ કવિતા મારે સમજવી છે. જો આજે મારી અંદર જેપી સોની સાહેબ જીવે છે. મંદાક્રાંતા છંદ છે, મંદાક્રાંતા છંદની અંદર કઈ ઘટના ઘટી ગઈ, પથ્થરો ફેંકી દીધો, પછી અફસોસ થઈ રહ્યો છે. એ અફસોસમાં મંદ મંદ આક્રંદ, પોતાની અંદર એક જીણું દર્દ છે, એ મંદાક્રાંતા છંદમાં વ્યક્ત થાય છે. મંદાક્રાંતા મભન તત ગા, ગાગણોથી રચાય. મંદાક્રાંતા છંદનું બંધારણ છે મભન તત ગાગા. રે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. અફસોસ થઈ રહ્યો છે, પીડા છે, દર્દ છે. સાહેબ સંસ્કારનો મેં તમને ડિટેલમાં જવાબ આપ્યો. આ સંસ્કાર છે. હું જ્યાં સુધી મારું શરીર રહેશે ત્યાં સુધી જેપી સોની સાહેબનો દ્વારા મારામાં પડેલો કવિતા માટેનો પ્રેમ, કવિતા માટેની સમજ, અને મારી પાસે તમને કોઈ ફાલતુ કવિતા નહીં મળે. બધી કવિતાઓ જીવનને મૂલ્યલક્ષી જ હશે, કારણ કે અમને કવિતા ભણાવતી વખતે એ વસ્તુનું ધ્યાન રાખ્યું કે કવિતામાં કયો મર્મ છે એ પકડાય. શિક્ષકો જરા હાથ ઉપર કરો. હવે તમને ખ્યાલ આવશે તમારું કર્તવ્ય કેટલું મહત્વનું છે. તમે એક એક શબ્દ બોલો, એની અસર થાય, એક એક શબ્દની અસર થાય. કારણ કે બાળક માટે એના માતા પિતા કરતાં પણ શિક્ષક વધારે મહત્વના બની જાય. હવે માતા પિતાઓ ધ્યાન આપો. નિશાળ પછીના બધા સમયમાં બાળક ઘરે છે. કેટલીક માઓ તો હેલિકોપ્ટરની જેમ આમ ફરે, હોમવર્ક કર્યું. હવે બાળક કેટલું અનાથ થઈ જાય. એક તો એને એક જ માં હોય, ઘરે નિશાળમાં તો ત્રાસ પૂરતો કર્યો જ છે, ઘરે માં પણ શિક્ષકનું કર્તવ્ય કરવા માંડે, પેલા શિક્ષક જેવું. હોમવર્ક, સ્કોર, માર્ક. સમજાય છે? હે ટીચર અને હે માતા પિતાઓ, હોમવર્કનો ગુજરાતીમાં અર્થ થાય છે ઘરે કરવાના કામ. તમારા બાળકને ક્રમશઃ રાંધતા આવડે, એને બટન ટાંકતા આવડે, એને સાદું ફાટ્યું હોય તો સાંધતા આવડે, ગોળો બદલતા આવડે, ઘરમાં કચરા પોતા કરતા આવડે, માતા પિતાને કામમાં મદદ કરતા આવડે, એવું કામને હોમવર્ક કહેવાય છે. નિશાળમાં પાઠના બાકીના પ્રશ્નોના જવાબને હોમવર્ક નથી કહેવાતું. હું એ તમામ શિક્ષકોને નિષ્ફળ શિક્ષકો માનું છું જે પોતાને કરાવવાનું કામ ઘરે કરવા માટે સોંપે છે. શિક્ષકોએ એ વાતનું જો ધ્યાન રાખે કે માતા પિતા સાથે બાળકનો જેટલો ઘનિષ્ઠ સંબંધ હશે એટલો એનો નિશાળમાં પરફોર્મન્સ બેસ્ટ થવાનો છે. એક તૃપ્ત થયેલું બાળક અલ્ટિમેટ પરફોર્મ કરશે. ઘરે ફરિયાદ હોય, તને સમજણ નહીં પડતી, ગણિતનું ટ્યુશન તો તારું રખાવવું જ પડશે. હવે 1-2 વાર માર્ક ઓછા આવ્યા ત્યાં તો માતા પિતા ફાઇનલ ડિસિઝન લઈ લે કે ટ્યુશન તો તારે જોશે જ. બાળકે હશે જોશે, તને કંઈ સમજણ નથી પડતી, બાળકે સારું મને સમજણ નથી પડતી. ધીમે ધીમે
ગ્રેજ્યુએટ થઈને બહાર આવે, હાથમાં શકોરા લઈને નીકળે, કોઈ તો નોકરી આપો, પ્લીઝ મને નોકરી આપો. ક્યાં છે આત્મવિશ્વાસ પોતાનો રોટલો રળી ખાવાનો? મુદ્દો સમજાય છે? 5 વર્ષે નિશાળમાં જાય, 12 ધોરણ ભણે, 12 ને 5 17, 3 વર્ષ કોલેજમાં જાય, 17 ને 3 20, 20 વર્ષના શિક્ષણ પછી પોતાનો રોટલો કમાવાનો પણ આત્મવિશ્વાસ ના હોય તો શિક્ષણ સફળ છે કે નિષ્ફળ? એટલે આ શિક્ષણ છે જ નહીં, સાક્ષરતા કાર્યક્રમ. થોડી કુશળતાઓ થઈ જાય. આમાં જે શિક્ષકોને ખોટું લાગે એ મને ગમશે, કારણ કે તો ફેર પડશે. ખોટું જ નથી લાગતું, બધું બરાબર જ લાગે છે. મેં એટલે સવારમાં વાત કરી દીધી કેટલી યુનિવર્સિટીઓ સાથે હું અત્યારે માથાકૂટ કરી રહ્યો છું, અને બધા સાંભળી રહ્યા છે, કારણ કે સાચું છે. એક વ્યક્તિ મને ચેલેન્જ નથી કરી કે સુરેશભાઈ તમે કહો છો એ વાતમાં દમ નથી, પણ વાત તો બરોબર છે, કરવું પડશે કંઈક. ગવર્મેન્ટ, યસ, વેરી ગુડ, ગવર્મેન્ટ સાક્ષરતા અભિયાન જ ચલાવે છે. સાક્ષર તમને લખતા આવડી જાય, એટલું સરસ લખતા અને હિસાબ કરતા આવડી જાય. કોઈ કે જવાબમાં કહ્યું હતું ને ગણતરી, ગણતરી કોણ બોલ્યું હતું? ગણતરી કરે માણસ, પાછળથી કોઈએ કીધું હતું, રાઈટ? ગણતરી કરે, ગણિતમાં પાવરફુલ થઈ જાય, જિંદગીમાં નિષ્ફળ જાય. જેટલા હિંસાના, અત્યાચારના, છૂટાછેડાના કેસીસ થાય છે, તમે જુઓ, એક માણસે જેનું નામ વિજયપત સિંઘાનિયા, રેમંડ નામની પુરુષો માટેના કપડાં બનાવતી મોટી કંપની, રાઈટ, દેશની, એના વિજયપત સિંઘાનિયા 70,000 ફૂટ ઉપર હોટ એર બલૂનનો રેકોર્ડ સ્થાપ્યો એમણે, રાઈટ? એના દીકરા એને કાઢી મૂક્યા અને મુંબઈમાં છેલ્લે ભાડાના ઘરમાં રહેતા હતા. એને બધી સંપત્તિ એને દીકરાના નામે કરી નાખી. સંપત્તિ કરી નાખ્યાનો કંઈ મુદ્દો છે જ નહીં. મુદ્દો એ છે કે દીકરાને પિતા વચ્ચે સંબંધનું સૂત્ર જ નહીં સ્થપાયું. નહીં તો એવું કરી શકે કોઈ પુત્ર? એમાં પછી વોટ્સએપ યુનિવર્સિટીમાં આવે, પોતાની સંપત્તિ કદી બાળકોના નામે કરી દેવી નહીં, નહીં તો રાતા પાણીએ રોવાનો વારો આવશે. એટલે એક નવી માન્યતા કે પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ તો ક્યારેય વિશ્વાસવાળો હોય જ શકે નહીં. એટલે માન્યતાઓ દ્રઢ થતી જાય. આપણા સૂત્રો, આ ઘટનાઓ, સિરિયલો, મને એક સિરિયલ બતાડો કે જેની અંદર બધા ફ્રન્ટ રૂમમાં આવીને એકદમ મીઠી મીઠી વાત કરતા હોય, બધા મેકઅપ કરે, નવા કપડાં પહેરે, એમ લાઇનસર ઉભા રહીને ઝઘડો કરે. ખ્યાલ આવે જ ને? પછી નાગિન જેવી સિરિયલ આવતી હતી, માણસમાંથી નાગ થાય, નાગમાંથી માણસ થાય. આપણે ક્યાં પહોંચી ગયા? સ્પેસમાં વાત કરીએ. આ ક્યાંથી આવું બધું તિકડમ આપણે ચલાવી લઈએ છીએ? આપણે જોઈએ, આપણા ઘરમાં બાળકો જોવે તો એ પણ આવું સુપરસ્ટિશનમાં માને ને. કાલે ધમધમ અવાજ સાંભળીને મેં કીધું ક્યાંક રમેલ ચાલતી લાગે છે. આ બનાસકાંઠામાં રમેલનું બહુ છે, રાઈટ? ધૂણે મારે તો શિબિરમાં ભૂવો આવેલો. મહેસાણા બલોલમાં મારો શિબિર હતો અને ભૂવો એમાં આવ્યો ને મેં કીધું ભાઈ તારું નામ શું? તો કે સુરેશ. મેં કીધું આ શિબિરમાં 2 સુરેશ અને 2 ભૂવા ના હોઈ શકે, જીવન વિદ્યાનો એક ભૂવો સફિશન્ટ છે. એટલે તું તારું સત્ય આ સભા આગળ કહે તો ફેર પડશે. પછી એણે મને સત્ય કીધું કે નાનપણથી બાપા ભૂવા હોય એટલે અમારે ભૂવાનું કામ કરવાનું હોય. એટલે આખા ગામની અંદર જુદી જુદી જગ્યાએ બધું દાટી આવીએ. ક્યાંક લોટી દાટી આવીએ, ક્યાંક કોડી દાટી આવીએ, ક્યાંક કપડું દાટી આવીએ. પછી બધું યાદ રાખીએ ક્યાં શું દાટ્યું છે. પછી કોક આવે એટલે એને કહીએ કે જા મારી મેલડી તને જવાબ આપશે, આ ફલાણી જગ્યાએથી 5 પગલાં આગળ ચાલજે ને ખોજજે. એટલે પેલો ખોદે એટલે કંઈક દાટેલું નીકળે એટલે જવાબ આપ્યો. ટીકડમ ચાલે. નાળિયેરમાંથી કોઈ દિવસ ચૂંદડી ના નીકળે, પાણી જ નીકળે. હા નીકળે, પહેલેથી નાખેલી હોય તો નીકળે. ખ્યાલ આવે છે? જેટલી અંધશ્રદ્ધાઓ છે, આ બધી અંધશ્રદ્ધાઓ, શબ્દ જ ખોટો છે એકચ્યુઅલી. શ્રદ્ધા શબ્દ વાપરવો નહીં જોઈએ એની અંદર. એક જ શબ્દ છે, માન્યતા. માન્યતા અંતર્ગત આ બધા વ્યવસાય ચાલે. તો આપણે પશુઓમાં માનવાની ક્રિયા જોઈ રહ્યા હતા, એને અમે તમને વિડીયો બતાવી રહ્યો હતો.
તમે આ બધું વોટ્સએપમાં પણ ક્યારેક જોતા હશો. હું તો ભણતો હતો એ દરમિયાન યુરોપમાં આ કાર્યક્રમ પણ મેં જોયો હતો, સી વર્લ્ડનો. જોવાથી બહુ સારું લાગે. અચ્છા લગ્ન, રાઈટ. ડોલ્ફિન છે, એની સાથેના બધા ખેલ છે. આપણે આખી ફિલ્મ નહીં જોઈએ, કહેવાનું તાત્પર્ય ખાલી એટલું છે, દેખાવમાં આટલું સરસ, પણ આવું થાય કેવી રીતે એની તપાસ કરો તો કમકમાટી છૂટી જાય. ડોલ્ફિનને લાંબો સમય સુધી ભૂખી રાખવામાં આવે, જ્યાં સુધી અમુક લેવલનું પરફોર્મ ના કરે ત્યાં સુધી એને ખાવા ના મળે, ઇલેક્ટ્રિકના શોક આપવામાં આવે, ટોર્ચર કરવામાં આવે, મારવામાં આવે, બહુ બધી પીડાને અંતે ડોલ્ફિનમાં એવી માનવાની ક્રિયા થાય કે આમ કરીશ તો ખાવા મળશે અને આમ નહીં કરું તો શિક્ષા મળશે, પનિશમેન્ટ, એટલે પીડા થશે. એટલે પીડાથી છૂટવા યાદ કરો 4 ડાયમેન્શન: આહાર, ભય, નિંદ્રા અને મૈથુન. આહાર અને ભયની મદદથી એની અંદર માનવાની ક્રિયા દઢ કરાવવામાં આવે. એવી જ રીતે બીજા સી લાયન, સમુદ્રની અંદર થતા સિંહ જેવા પ્રાણીઓ. તો એક્ઝેક્ટ પરફોર્મ એવું કરે, પણ એના માટે નૃત્ય નથી. એના માટે મેં કહ્યું તેમ કાં તો આહારનો સોર્સ છે અથવા ભયથી દૂર છૂટવાનો. તો આ માનવાની ક્રિયા આપણે જોઈ રહ્યા હતા. હમણાં અમદાવાદમાં ઘટના ઘટી હતી. એક હાથી ખરાબ રીતે વર્તન કરતો હતો જગન્નાથજીની રથયાત્રામાં. હવે જો હાથીનું શરીર ખૂબ મોટું છે, તાકાત તો માણસ કરતાં બહુ જ વધારે છે, પણ હાથીના કેસમાં પણ કેવું છે, પીડા એક આંકડો હોય જેને અંકુશ કહે છે, એ એના ગંડસ્થળની અંદર ભરાવવામાં આવે એટલે એને સિવિયર પીડા થાય. પીડામાંથી દૂર થવા માટે એની અંદર પણ ફિક્સ થઈ જાય, જો આમ નહીં કરું તો મને પીડા થવાની છે, આમ કરીશ તો મને ખોરાક મળવાનો છે. બાકી હાથીને વળી ફૂટબોલ રમવા સાથે શું લેવા દેવા? હાથી એટલું ઇન્ટેલિજન્ટ પ્રાણી છે કે એને ખબર પડે છે કે માણસની વાત નહીં મારું તો મારું ફરી બેસ. એટલે પોતાની જાતને બચાવવા માટે માનવાની ક્રિયા કરે. તો મિત્રો, હવે આપણે સિસ્ટમેટિકલી માનવાની આખી વસ્તુને સાઈડથી જોવાની કોશિશ કરીએ. એકવાર તમારી અંદર આ દ્રઢ થઈ જાય અને મનમાં એવી ભૂખ જાગે કે હવે જાણવું છે, તો કેટલું જાણવાનું છે એ કહી દઉં. સ્વયંને જાણવાનું છે, સમગ્ર અસ્તિત્વને જાણવાનું છે, અને અસ્તિત્વને જાણ્યા પછી ને સ્વયંને જાણ્યા પછી મારે કરવાનું શું છે એની સ્પષ્ટતા કરવાની. એ પ્રમાણે જીવવા માંડીએ અસ્તિત્વની ડિઝાઇન પ્રમાણે, એટલે નિરંતર સુખ જ સુખ છે. એ જ સુખનું સરનામું છે. તો આખા અસ્તિત્વની ડિઝાઇન કેવી છે, આપણી ડિઝાઇન કેવી છે, એ ડિઝાઇનમાં મેચ ક્યાં છે ને મિસમેચ ક્યાં છે, એ વસ્તુ જેટલું જાણીએ એટલે આપણે ઓટોમેટિક અલાઇનમેન્ટમાં આવી જઈએ. બધા પશુ પક્ષી પ્રાણીઓ બધા અસ્તિત્વની ડિઝાઇન પ્રમાણે વર્તે છે. એટલે કોઈ બુલબુલ આમ પાંખ બંધ કરીને આપઘાત નથી કરતું કે હવે મારા મિસ્ટર તો બીજે જતા રહ્યા એટલે હવે જીવવું નથી, રાઈટ, હવે આ મરી જઈએ, એવું થતું નથી. આપણે જોયું કે માનવું જાણવું એક નથી, અલગ છે. આપણે આ પણ જોયું, ભય, પ્રલોભન, આસ્થા સૌ માટે અલગ અને સર્વ માટે એક. આ ડિફરન્સ બહુ મહત્વનો છે આપણા બધાની વચ્ચે સંવાદિતા લાવવા માટે. માનવાની ક્રિયા અલગ અલગ થશે, જાણવાનું કહેતાની સાથે કોઈ સચ્ચાઈની વાત છે એટલે આખી સમજ એક, આખા સમાજ એક. જીવન વિદ્યાનું સૂત્ર છે, ગલતી મેં અનેક, સહી મેં પૂરી માનવ જાત એક.
આપણે સમજીએ. તમે ગણિત શીખવાનું શરૂ કરો તો 1 + 1 5 કરો ને 4 કરો ને 3 કરો, રાઈટ? પછી એક દિવસ ગણિત આવડી જાય તો આખી દુનિયામાં 1 + 1 2 જ થાય કે બીજું કંઈ થાય? 1 + 1 2 જ થાય. તો કોઈ પણ વખતે સહી આખી દુનિયામાં એક જ સરખું રહેવાનું. એટલે સહી મેં સબ એક, ગલતી મેં અનેક. તો અહીંયા માનવાની ક્રિયામાં બધા અલગ અલગ વસ્તુ માનશે, અને એટલે દેવી દેવતા ઉપાસના વગેરે આપણા અલગ અલગ છે. ધંધા વ્યવસાયો પણ અલગ છે, એની સાથે માન્યતાઓ જોડાયેલી છે. અમુક લોકો અમુક પ્રકારના વ્યવસાય કરે એમની ધાર્મિક માન્યતાથી સાવ જુદા હોય. જેમ કે એક સંપ્રદાય એવો છે કે જે અહિંસા માટે જગ પ્રસિદ્ધ છે, પણ એ ચામડાના વ્યવસાયમાં છે. મારે એક પરિવારના વ્યક્તિ છે લંડનમાં, એમને બિઝનેસ છે, એક સંપ્રદાયને ચુસ્ત રીતે ફોલો કરે છે, જેમાં સિગરેટ તમાકુ કાંઈ નથી લેવાનું, એ દારૂની દુકાન ચલાવે છે. તો જે માની રહ્યા છે એ પ્રમાણેના વ્યવસાયનો મેળ નથી, એટલે અંતરવિરોધ ભરપૂર છે. કરવાનું નથી પણ કરવું પડે છે. તો આ અલગ અલગ હંમેશા રહેવાનું. જાણવાની ક્રિયામાં આપણે આખી માનવજાત એક થઈ શકીશું. હવે માનવું ને જાણવું અહીંયા દેખાય છે ને તમને બરાબર? છેક સુધી દેખાય છે સિદ્ધાર્થભાઈ? વસ્તુ શું છે, હું શું છું, એના વિશે હું શું માનું છું અને બીજો શું માને. દાખલા તરીકે હું કર્નલ સાહેબને કહું કે આ ફોન કેવો છે, તો એમને પાછળથી આ ખરબચડો લીલો દેખાશે, રાઈટ? પણ હું આ બાજુથી જોઈ રહ્યો છું. તમારે બંનેની વસ્તુ દેખવાની અલગ અલગ છે. તો વસ્તુ કેવી છે એ મારા સંદર્ભમાં હું વસ્તુને જોઈશ. જ્યારે અહીંયા જાણવામાં વસ્તુને એના પોતાના સંદર્ભમાં જોઈ. એક સાદું ઉદાહરણ, સત્યની વ્યાખ્યાને બહુ સુંદર રીતે સમજાવી શકાય છે આ ઉદાહરણથી. 3 પ્રકારના સત્ય: વસ્તુગત સત્ય, વસ્તુ સ્થિતિ સત્ય અને સ્થિતિ સત્ય. 3 સમજીએ. આ માથા ઉપરના જે વાળ છે એ પ્રોટીનના બનેલા છે. અહીંથી કાઢી નાખું ગમે ત્યાં મૂકું તો પ્રોટીન જ રહેશે. વસ્તુગત સત્ય માથા ઉપર છે એટલે રક્ષણાત્મક કામ કરે છે. કાપી નીચે પડે એટલે એનું સત્ય બદલાઈ ગયું, હવે કચરો છે. હજી અમને ત્યાં વાળ કપાવવા જઈએ, કચરા પેટીમાં નાખી દે. પણ જો તિરુપતિમાં ઉતારો તો ત્યાં એનું સત્ય બદલાઈ જાય છે, સમર્પણ. અને એમિનો એસિડની ફેક્ટરીમાં જાય બધા વાળ તો પાછું બદલાઈ ગયું, હવે છે એ રો મટીરિયલ. અને વીગની ફેક્ટરીમાં જાય તો અગેન વિશેષ પ્રકારનું રો મટીરિયલ, કારણ કે એમાંથી ફરી એકવાર માથાની વીગ બનશે. સમજાય છે? વસ્તુગત સત્ય, વસ્તુ ક્યાં પડી છે, વસ્તુ સ્થિતિ સત્ય. અને ત્રીજું સ્થિતિ સત્ય, એટલે એક પણ વસ્તુ આખા અસ્તિત્વમાંથી બહાર જઈ શકશે નહીં. જે છે તે બધું અહીંયા ને અહીંયા જ છે. રૂપાંતરિત થયા કરે, કશું બદલાય નહીં, સ્થિર જ છે. આખું અસ્તિત્વ નિત્ય સ્થિર છે. મારું શરીર અત્યારે તમારી સામે છે, થોડા વર્ષો પછી મારું શરીર મરી જશે, પણ એ શરીરના તમામ પાર્ટ કશે જવાના નથી, અહીંયા જ છે. જેમ કે સળગાવી દે, જોકે મને સળગાવશે નહીં, મેં દેહદાન કર્યું છે એટલે મેડિકલ કોલેજમાં જશે. અધરવાઇઝ સળગાવી દે તો કેટલું વોલેટાઇલ થઈ જાય. હાડકાં પાણીમાં માટીમાં નાખી દે, દાટી દે તો માટીમાં મળી જાય. બધા તત્વો બધા પાછા જ અહીંયા ને અહીંયા જ રહે. હું આ શરીરને છે ને ચોપ્સન કાફેટેરિયા કહું. ચોપ્સન: કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ, સલ્ફર, નાઇટ્રોજન, કેલ્શિયમ, ફેરસ અને ટ્રેસ એલિમેન્ટ. કેફેટેરિયા એટલા માટે કે આ શરીરમાં ઉજાણી ચાલી રહી છે. રોજ હું જીતું છું એટલે તંદુરસ્ત છું. કોઈક દિવસ બેક્ટેરિયા જીતી જાય છે એટલે ડૉક્ટર કહે છે બેક્ટેરિયલ ઇન્ફેક્શન. કોઈક દિવસ વાયરસ જીતી જાય છે એટલે કહે છે વાયરલ ઇન્ફેક્શન. પછી હું દવાઓ નામના હથિયારો લઈ આવું છું અને પાછી લડાઈ ચાલુ કરું છું. પછી હું જીતી જાઉં છું એટલે કે હવે ઇન્ફેક્શન મટી ગયું. અહીંયા ઉજાણી આખું સમરમાં ચાલી જ રહી છે. શરીર ડીકે થઈ જ રહ્યું છે. જેમ જેમ ઉંમર થતી જાય, મેટાબોલિક રેટ ઘટતો જાય, શરીર ઘરડું થતું જાય. અહીંયા સૌથી નાના બાળકોથી લઈને મોટા મણીબા સુધીના આખી મોટી રેન્જ છે અહીંયા. તો તમે જુઓ, જ્યારે તમે મણીબાને જુઓ ત્યારે એવું વિચારવાનું કે આ મારું ભવિષ્ય છે. તમે મારી તાલ જોઈ લો. એટલે જે લોકોને માથે ઘનઘોર જંગલ છે ને એ લોકો એવું વિચારી શકે કે આ જે દ્રશ્ય દેખાવ્યું એ અમારું ભવિષ્ય છે. અને હું તમારા વાળ જોઈને એવું કહી શકું કે આ મારો ભવ્ય ભૂતકાળ છે. હવે શરીર સમજાઈ જાય કે શરીર ડીકે થઈ રહ્યું છે તો એવું ના સમજાય કે ધીમે ધીમે કેટલા બધા શરીરો ખતમ થઈ જાય છે તો આ શરીર પણ ખતમ થઈ જશે. નિરીક્ષણ કરીએ ખબર પડે કે નહીં? એક સમય મારા દાદા હતા, હવે નથી. દાદીમાં હતા, હવે નથી.
નાના હતા હવે નથી, નાની હતી હવે નથી, બાપુજી હતા એટલે પિતા હતા હવે નથી, માતાજી હતા હવે નથી. આટલું નિરીક્ષણ કરીએ તો નહીં ખબર પડે કે એક દિવસ આ શરીર પણ નહીં હોય. આ ભવન અને સ્મશાનની વચ્ચે એક કોમન દિવાલ છે. અહીંયા આપણે જીવન વિદ્યા કરતા કરતા જો જીવતા આવડી જાય તો મર્યા પછીના પ્રશ્નો હલ થઈ જાય. શિબિરમાં એક કોમન બહુ આવે કે સાહેબ જલ્દી પેલું મર્યા પછીનું શું એ લાવો ને, પહેલે દિવસથી ચાલુ પડી જાય. કારણ કે મેં સવારે કીધું ને ભૂત પ્રેત દેવી દેવતા એમાં રમેલનો ઉલ્લેખ કરીએ તો ધીરે ધીરે બધું આવી જશે. પણ આપણે શું માનીએ છીએ? આપણે કદી મરીશું નહીં એવું માનીએ છીએ. એટલે આપણે બધો વહીવટ એવી રીતે જ કરીએ છીએ કે જાણે કાલે તો મળવાના જ છીએ. અપેક્ષા રાખી શકાય, ગેરંટી નથી કાલ સવારે મળવાની. આ હકીકત છે પણ આપણે માનતા નથી. આ એટલું દ્રઢ છે માનવાનું કે બધા જ પ્રપંચો ખટપટો કાવા દાવા એમ માનીને ચાલી રહ્યા છે કે કાલે સેટલ કરી નાખીશ, કાલે તો જોઈ લઈશ. બધી સ્ટ્રેટેજી, બધા પ્લાનિંગ. જો એક માન્યતા કેવી રીતે જિંદગીને બદલે છે. છેઠ યુધિષ્ઠિરના સમયનો સંવાદ છે. જો મિત્રો સવારે કહ્યું તું ફરી સ્પષ્ટતા કરું, કોઈ પુસ્તકનું કોઈ રેફરન્સ આપું એ મધ્યસ્થ દર્શનનું કશું જ નથી. ખાલી આપણી અંદર છે કેટલીક વાર્તાઓ, એ વાર્તા તમારું ધ્યાન ખેંચવા માટે, જેમ વીજળીના ચમકારેની વાત કરી એમ જ આ વાત કરું છું. વાર્તા એવું કહે છે, યુધિષ્ઠિર ભાઈ તરસ્યા થયા એટલે મોટા ભાઈ હતા કે નાના ભાઈને કે જાઓ પાણી લઈ આવો. એટલે એક પછી એક ભાઈઓ ઉપડ્યા, કોઈ પાછા આવ્યા નહીં. છેલ્લે પછી યુધિષ્ઠિર ભાઈ પોતે ગયા, જોયું તો ચારેય ભાઈઓ પથરા થઈ ગયેલા. તળાવ હતું, પાણી હતું. જેવા યુધિષ્ઠિર પીવા માટે વળ્યા વાંકા, ત્યાં યક્ષ બોલ્યો કે પહેલા સવાલનો જવાબ આપો, નહીં તો આની જેમ તમને પણ પથરો બનાવી દઈશ. હવે બધા પ્રશ્નો નહીં કહું પણ એક જ પ્રશ્ન કહું છું. યુધિષ્ઠિરને યક્ષ પ્રશ્ન પૂછે છે, આ સંસારનું સૌથી મોટું આશ્ચર્ય શું છે? તો યક્ષને યુધિષ્ઠિર જવાબ આપે છે, રોજે અસંખ્ય લોકોને મરતા જોવા છતાં માણસ એવી રીતે જીવે છે જાણે હું કદી મરીશ નહીં. એ સૌથી મોટું આશ્ચર્ય. વાર્તા જૂની છે, આજે પણ વિચારીએ તો તરત ખબર પડે. જો એવી ખબર નથી કે મારું આયુષ્ય કેટલું છે તો હું કોઈની સાથે કોઈ પ્રકારના કાવા દાવા કરીશ? ઓકે, તમારી સાથે કોઈકની સાથે તમારે મનમેળ નથી રહ્યો, કોઈ ખટપટ થઈ છે, જો ખબર પડી જાય કે કાલ નથી તો શું કરશો? માફી માગી લેશો, માફી આપી દેશો, ફ્રી થઈ જશો. બહુ સહજ છે, બહુ જ કોમન છે. મૃત્યુ પથારી ઉપર ઘણા બધા માફી માગી લે છે. સ્ટીવ જોબનું આખું વ્યાખ્યાન છે, સાંભળવા જેવું છે, યુટ્યુબ પર ઉપલબ્ધ છે. મરતા પહેલાં એ બોલ્યા છે કે જિંદગીમાં સૌથી મહત્ત્વનું શું છે? આ પદ, પૈસા, પ્રતિષ્ઠા, આવડી મોટી કંપની બધું જ નકામું છે. બધી જ મેડિકલ સેવા હોવા છતાં સૌથી મહત્ત્વનું તેમને એમના પરિવારનો હૂંફને સપોર્ટ છે, સંબંધ છે, એને મહત્ત્વ આપ્યું. આપણું કેમ ધ્યાન નથી જતું? અગેન માન્યતા. શું માન્યતા? હું તો સતત છું. આ માન્યતા પાછળ એક સચ્ચાઈ પડેલી છે અને એ આપણે ખૂબ ઊંડાણથી જોવાના છીએ. હું સતત છું એવું જે પડ્યું છે, શરીર સતત નથી તો હું કેવી રીતે સતત છું એવું થયા કરે છે? કેમ બધું આયોજન એવી રીતે જ થાય છે કે જાણે હું તો રહીશ જ? મુદ્દો સમજાવ્યો યોગીનભાઈ? આટલા બધાને મરતા જોઈએ છે, બેસણાની રોજ છાપામાં જાહેરાતો આવે છે, છતાં આપણે આયોજન એવી રીતે કરીએ છીએ કે હું છું. તો એને આપણે શુદ્ધ તર્કબદ્ધ રીતે સમજીશું કે શરીરથી અલગ કોઈ વાસ્તવિકતા કેવી રીતે છે. તો ફરી પાછા માનવા ઉપર આવી જઈએ. મેં કયો મુદ્દો કીધો તમને? હું એવું માનું છું કે હું સતત રહેવાનો છું, હું કાલે પણ છું, એટલે હું શરીર સાથે જેટલા કનેક્શનો છે એને અમુક રીતે જીવું છું. જો મને એવી સ્પષ્ટતા થઈ જાય કે મારું શરીર રહેવાનું નથી અને આ શરીર સાથેના જે સંબંધોના વિટંબણાઓ છે એ દૂર કરવાની મારી પાસે આજે તક છે તો હું એને તરત રિઝોલ્વ કરી નાખીશ. રાઈટ?
કોઈ સુંદર સાહિત્યકારે લખ્યું છે, મને ખબર છે કે આ પૃથ્વી પરથી હું એક જ વાર પસાર થવાનો છું આ શરીરથી, તો હું પ્રત્યેક ક્ષણને કેમ માની ના લઉં? એક જ વાર પસાર થવાનો છે એમ આ શરીરથી, રાઈટ? તો વસ્તુ જેવી છે એવી જ જોઈ શકવી. ત્યાં ભાઈ સ્લાઇડ દેખાવી જોઈએ. જો બીજો ડાયમેન્શન શું લખ્યું છે? સમજવું અથવા જ્ઞાન. દેખાય છે? તમારે એલર્ટ રહેવાનું છે બેટા મીડિયાવાળાને, કારણ કે હું જેનું રેફરન્સ આપું તે સ્લાઇડ દેખાવી જોઈએ. તો હવે સમજવું અને જ્ઞાનને સવારે થોડો ઉલ્લેખ કર્યો તો અત્યારે ફરી સ્પષ્ટ કરી દઉં. હું કશુંક બોલવા માંડું, જેમ કે હું સંસ્કૃતમાં શ્લોક બોલું, તો એ માહિતી છે, એ જ્ઞાન નથી. માહિતી, જાણકારી, જ્ઞાન નથી. એને સ્પષ્ટ કરી લો. છટાદાર પ્રવચન કરવું જ્ઞાન નથી. આખી ગીતાજી કંઠસ્થ કરી દેવી જ્ઞાન નથી, માહિતી છે. કેવી રીતે માહિતી કામ કરે? ચોપડીમાંથી બ્રેઇનમાં આવી ગઈ, મને કુશળતા છે તો હું બોલી દઈશ. પણ એ જે માહિતી છે એને જો હું જીવી શકું, આચરણમાં લાવી શકું, તો એ જ્ઞાન છે. એટલે આટલી સિક્વન્સ બનશે. જ્ઞાન એટલે જ સમજણ, એટલે જ આચરણ અથવા જીવવું. આ ત્રણ સ્પષ્ટ કરી લો ને તો આવનારા બધા દિવસો શિબિરમાં તમે એવું કહેશો, હું પૂછીશ સમજાઈ ગયું? એ તમે કહેશો હા. તો શિબિર શું છે? શિબિર સમજાવવાનો પ્રયત્ન જરૂર છે, પણ તમને જે મળી રહ્યું છે એ ખાલી માહિતી જ છે. શિબિર પત્યા પછી આ માહિતીને જો તમે જીવી શકો, જેમ કે આજે આટલી ખબર પડી, તો આજે સાંજે તમારું પારિવારિક જીવન બદલાઈ જશે. તો આજે સમજ્યા. જો આટલી ખબર પડી ગઈ કે શરીર ગમે ત્યારે ખતમ થઈ શકે છે એમ, તો આજે સાંજે પરિવારમાં ચિત્ર જુદું હશે. કાલની બધી ગાંઠો છોડીને આજે ઘરે જશો. પૂર્વગ્રહો પડતા મૂકશો. જિંદગીને માણી લેવાના ભાવથી પરિવાર સાથે વર્તશો. આવતીકાલથી બાળક સાથેનો વ્યવહાર બદલાઈ જશે. તો સમજ્યા ત્યારે કહીશું, બાકી માહિતી જ છે. તો હું તમારી સામે માહિતી અથવા સૂચના આપી રહ્યો છું. આખું અસ્તિત્વ સમજાવીશ તો એની સૂચના જ છે. પછી એને અનુરૂપ તમે જીવવા લાગો તો એ જ્ઞાન છે. બરાબર? તો જ્ઞાન એટલે સમજણ, એ જ આચરણ. તો માહિતી ઇઝ નોટ ઇક્વલ ટુ જ્ઞાન. આપણો સમાજ માહિતીથી ભરપૂર છે. કેટલા ગ્રંથો છે? કોઈ પાર વગરના. પ્રવચનોકારો પણ કેટલા બધા છે? રોજ સવારે યુટ્યુબ ઉપર ઠલવાય છે. પ્રવચન એ પણ જ્ઞાન નથી. હવે આ બે ભેગું કરી દઈએ. છટાદાર પ્રવચન માહિતીના ખજાના સાથે, ઢગલો માહિતી, વેદ, ઉપનિષદ, ગીતા, બધું પ્રસ્થાનત્રયી કમ્પ્લીટ બધી માહિતી, અને તોડી નાખે એવું પ્રવચન. એ જ્ઞાન નથી. એનો નકાર નથી, પણ એ જ્ઞાન નથી, એ માહિતી જ છે. આપણું બ્રેઇન છે ને સુંદર રેકોર્ડર તરીકે કામ કરે. એક શ્લોક કહું છું, જો મજા આવે સાંભળવાની પણ. અંગમ ગલિતમ પલિતમ તુંડમ દશનમ વિહીનમ જાતમ મુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી નમુચ્યતિ આશા પિંડમ. રાઈટ? એક તો સંસ્કૃતની જેણે પણ રચના કરી કેટલી સરસ. હવે આપણે જોઈએ. અંગમ ગલિતમ, અંગો જેના ગળી ગયા છે. પલિતમ તુંડમ, માથે પળી આવી ગયા, વાળ ધોળા થઈ ગયા. દશનમ વિહીનમ, દાંત ગયા, જાત નિર્બળ થઈ ગઈ. વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ, ઘરે લાકડી લઈને ચાલવાના દિવસો આવ્યા. તદપી ન મુચ્યતિ આશા પિંડમ, હજી પણ આશાનો પિંડ છૂટતો નથી. શેની આશા? ઘણા કે બાપાનો જીવ જતો નથી, કારણ કે એક છોકરો ઓસ્ટ્રેલિયા છે, એ આવશે નહીં ને ત્યાં સુધી જીવ નહીં જાય. એટલે છોકરાને બોલાવે. છોકરો કે પણ હમણાં રજા મળે એવું નથી, બાપા જાળવી જાઓ. બાપા પીડાય. અઠવાડિયા પછી છોકરો આવે, પછી જીવ જતો રહે. આવું તમે વાંચો, સાંભળો છો કે નહીં? અમારા એક ડીસાના મિત્રના મોટા ભાઈ, લંડનમાં કેન્સર ડિટેક્ટ થયું. મારે કેન્સરના ડૉક્ટર મિત્ર હતા, મેં એમને રિપોર્ટ મોકલ્યા. મેં કીધું ભાઈની ઈચ્છા એવી છે ભારત આવવાની, પણ લંડનના ડૉક્ટર એવું કહે છે કે આ પેશન્ટ ભારત જઈ નહીં શકે.
અમદાવાદના ડૉક્ટરે રિપોર્ટ જોઈને કહ્યું કે જઈ શકશે, આવવા દો. એટલે અમદાવાદના ડૉક્ટરની વાત માનીને ભાઈ આવી ગયા. હવે જ્યારે ત્યાં પીડાતા હતા ને ત્યારે મને એમ થયું કે એમને મદદરૂપ થઈએ, છેલ્લા દિવસો છે. એટલે મેં રેન્ડી પોશ નામના એક અમેરિકન યુનિવર્સિટીના પ્રોફેસરનું એક બહુ પ્રખ્યાત થયેલું લેક્ચર છે, એનું નામ છે ધ લાસ્ટ લેક્ચર. હવે બનેલું એવું કે રેન્ડી પોશ સાહેબ એ લેક્ચર ડિલિવર કરવા ગયા ને જે દિવસે યુનિવર્સિટીમાં, એ હકીકતે પણ એમનું લાસ્ટ લેક્ચર જ હતું. અમેરિકન યુનિવર્સિટીમાં એવી પરંપરાઓ છે કે જે વિષય ભણાવતા હોય આખું સિલેબસ પતે પછી છેલ્લા લેક્ચરને ધ લાસ્ટ લેક્ચર કહે. રેન્ડી પોશે ત્યાં ઓડિયન્સમાં કહ્યું કે મિત્રો આમે મારું લાસ્ટ લેક્ચર છે, કારણ કે મને આ પ્રકારનો રોગ થયો છે અને હું 2 મહિનાથી વધારે મારું શરીર રહેશે નહીં. અને બધા લોકો સ્તબ્ધ થઈ ગયા. આખું રેકોર્ડ થઈ ગયું લેક્ચર. એના પત્ની, બાળકો બધા ત્યાં હતા. અને એમણે પુશઅપ કરીને બતાવ્યું કે મારું શરીર આમ ફિટ છે પણ મને જે રોગ થયો છે એ પ્રમાણે શરીર રહેશે નહીં. પણ એ લેક્ચર એટલું પાવરફુલ હતું, એનો પછી પુસ્તક થયું. આખો લેક્ચરનો સાર એ હતો કે છેલ્લી ક્ષણ સુધી જીવી લેવું, છેલ્લી ક્ષણ સુધી જીવી લેવું, જે પણ ગમતી પ્રવૃત્તિ, સારી પ્રવૃત્તિ કરી લેવી, એવું બધું હતું. મેં અહીંયાથી લંડન રેન્ડી પોસ્ટનું એ વિડીયો કેસેટ મોકલી. અફસોસ સાથે કહું છું, ભારત આવી ગયા, અમદાવાદ આવી ગયા, અવસાન થઈ ગયું. પછી એમનો સામાન વાઇન્ડ અપ થતો હતો. એ વિડીયો કેસેટ, આઈ મીન સીડી પેક એમનેમ હતું, સીલ તોડ્યા વગરનું. અને છેલ્લા દિવસોમાં એ શેર બજારને બધું કર્યા કરતા. આ બધી ઘટનાઓ જે મારે તમારે ધ્યાન પર લાવવી છે એ છે કે માનવું કેટલી હદે ગ્રીપ લઈ લે છે. રિપોર્ટ આવી ગયા, આયુષ્ય હવે રહ્યું નથી વધારે. કેટલાને મુદ્દો સમજાય છે? વીજળીને ચમકારે મોતીડા પરો પાનભાઈ, અચાનક અંધારા થાશે જી. શું લાગે તમને? જીવવાનો હેતુ 4-5 રોટલી ખાવી, નોકરી કરવી, બચ્ચા પેદા કરવા અને મરી જવું એવો હોય? આ સંસારમાં આવીને ઘર બનાવવું, ગાડી ચલાવવી, વ્યવસાય ફેલાવવો, દુકાનો કરવી, ગાડીઓ ભેગી કરવી, એ હેતુ હોય? લાગે છે એવું હેતુ હોઈ શકે? જો એવો હેતુ હોય તો આપણા પણ પશુમાં ફરક શું રહ્યો? પશુઓ પણ ઘર બનાવે છે, પરણે છે, મતલબ કે પ્રજનન કરે છે, બચ્ચા પેદા કરે છે, શીખવાડે છે, અને પશુઓ મરી જાય છે. આપણે પણ એ જ રીતે પરણીએ, બચ્ચા પેદા કરીએ, આપણે જે ખાઈએ, ખવડાવીએ, ખાતા શીખવાડીએ અને મરી જઈએ. શું આ હેતુ હોય? ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાના? લાગે છે તમને એવું અંદર કે આવો હેતુ, આટલો નાનો હેતુ હોય? આપણા પૈકીના કેટલાક માણસો જે મોટા ગજાના કામ કર્યા એ આપણને ઈશારો કરે છે કે હેતુ અમને થોડોક તો દેખાયો. આજે આપણે જેમની હાજરીથી શિબિર શરૂ કર્યો, સવારે સમય નહોતો એટલે મેં નહોતું કહ્યું, ડૉક્ટર નવીન કાકા ડીસાથી 1986માં જુલાઈમાં એમની પાસેથી એક વાક્ય સાંભળ્યું મેં. ધર્મ એટલે શું? જવાબ હતો ભલા બનો ને ભલું કરો. અને મારી એમની સાથે મૈત્રી શરૂ થઈ. જીવન વિદ્યાએ મને સ્પષ્ટ કરી દીધું, ભલા બનવું એટલે શું અને ભલું કરવું એટલે શું. કોઈ રાત્રે ફૂટપાથ પર સૂતું છે અને ધાબળા ઓઢાડવા એ ભલાઈ કરવું નથી. બીજે દિવસે આદિવાસી ધાબળો વેચી નાખે, એની પત્નીને દારૂ પીને મારે તો આપણે જ માર્યો કહેવાય. કારણ કે આપણે કશું જાણ્યા વગર ખાલી માનીને ચાલીએ છીએ કે ઢાઢવાય છે. આપણે ના એની સાથે કોઈ સંબંધ છે, ના કોઈ વાતચીત કરીએ છીએ, ના સંબંધ છે, ના કોઈ સ્પષ્ટતા છે. ખાલી સંવેદનશીલતાનો કાર્યક્રમ છે. કરતા રહેવાનું છે, બંધ નથી કરવાનું, પણ એનાથી બિયોન્ડ જવાની વાત છે. ખરા અર્થમાં આપણા માનવ ભાઈ બહેનોને કઈ રીતે મદદરૂપ થવાય? તો આપણો હેતુ સમજાય નહીં તો બીજા માનવનો તો હેતુ નહીં જ સમજાય ને. આપણા જીવવાનો પર્પસ શું? તો સમગ્ર અસ્તિત્વમાં જે અદ્ભુત ડિઝાઇન છે એ સમજીને એમાં મારી ભૂમિકા હું સમજી લઉં અને પછી એ પ્રમાણે જીવવા લાગુ તો એ મારો હેતુ થયો. તો પછી રોજે રોજ મોજ. આ માન્યતાનું ઉદાહરણ. એ શું માનીને ચાલે છે કે મોટેથી ડ્રમ વગાડવાથી મજા પડશે.
એક કાન ફાડી નાખે એવા ડીજે ચાલતા હોય છે વરરાજાની આગળ આગળ. એટલે શું ઇન્ડિકેટ કરે ખબર? તું બહેરો થઈ જાય નહીં તો પછી આખી જિંદગી પછી સાંભળી નહીં શકે મેણા. એટલે અત્યારથી બહેરો થઈ જાય એટલે પાન ફાડી નાખે એવું સંભળાવવાનું. મનોજભાઈ બરાબર ચાલી રહ્યો છે ભાઈ શિબિર? જો હું એક એક બિંદુ ઉપર આવું છું. નિશ્ચિતતા, નિરંતરતા, સાર્વભૌમિકતા. તમારું જાણવું મારું જાણવું અલગ અલગ ના હોઈ શકે, નિશ્ચિત હોય. રાઈટ? 1+1 2 જ હોય, પછી 2.25 કે 2.5 કે 3.25 ના થાય. નિશ્ચિત હોય, નિરંતર, સવાર બપોર સાંજ, અહીંયા બહાર બધે સેમ જ રહે, એ બદલાઈ ના જાય. આજે 1+1 2 થાય અને પછી મેડિકલ કોલેજમાં સુરેખા જાય એટલે 1+1 3.5 થાય, એવું ના થાય. એ નિરંતર રહે. સાર્વભૌમિક મેં એની વ્યાખ્યા કરી, સાર્વકાલિક, સાર્વદેશી, બધા લોકોને બધા સમયે. માનવાના છેડે શું આવીને ઊભું રહે છે? સમસ્યા. અને જાણવાના છેડે સમાધાન. હવે આ સમજીએ. રાઈટ? સમસ્યા કેવી રીતે? ઘરમાં કોઈ પ્રસંગ લીધો હોય, પુરુષ એમ કે 50 મહેમાનોને બોલાવીશું. ત્યાંના પત્ની કે મારા પિયરમાંથી જ 40 તો છે, તમે 50 કરો એટલે મારે કોને કાપવા? તમારા ભાઈને કાપી નાખજો. ચાલુ થઈ ગયું. બેયની માન્યતા અલગ અલગ છે. ખાલી મહેમાનોને બોલાવવા ઉપર પ્રસંગની અંદર મન દુઃખ થાય. લગભગ દરેક લગ્નમાં કોઈકને રીસાવા મનાવવાનું થતું જ રહે છે. કેમ એવું થાય છે? બેયનું માન્યતા અલગ. આ મારો ફેવરિટ પ્રસંગ છે એટલે લગભગ દરેક શિબિરમાં કહું છું. જૂનાવાળાને રિપીટ થાય તો માફ કરજો. માઉન્ટ આબુમાં હોટલ હિલકની અંદર મારો એક કંપનીનો ટ્રેનિંગ પ્રોગ્રામ, જૂની વાત છે, વિદ્યા પહેલાંની. મારો એક જનરલ સ્વભાવ એવો આનંદી યુઝ્યુઅલી, તો મહેંદીવાળા હાથ અને બધું તાજગી ચહેરા ઉપર, એવું એક કપલ જોયું એટલે હું સામે પહોંચી ગયો. બેયને મેં કીધું, તાજા પરણીને આવ્યા છો હનીમૂન માટે? કે હા. મેં કીધું, બેઉના લગ્ન જીવનની શુભેચ્છાઓ. એ પેલી દીકરી મને કે, અંકલ તમે ઇન્ટરેસ્ટિંગ લાગો છો, અમારી સાથે બેસો ને નાસ્તો કરવા. તો હું એમની સાથે બેઠો. 5 દિવસ તો મારો તાલીમ પ્રોગ્રામ, એટલે રોજે રોજ સવારમાં નાસ્તામાં સાથે બેસીએ, પછી આખો દિવસ મારો પ્રોગ્રામ હોય, અને સાંજે એ કપલ ક્યાંક ફરવા જાય એટલે સાંજે ના મળે, સવારે મળે. 4 દિવસ સરખું ચાલ્યું. 5મા દિવસે બેયના ચહેરા ઉપર વાદળા ઉડે, આમ ચહેરા ઉખડેલા. હીર બેટા આવ્યું કે છે પાણી પી લો અંકલ. જો મારા સ્વાસ્થ્યની ચિંતા કરનાર અહીંયા કેટલી માઓ ઉપસ્થિત છે. એટલે મેં દીકરીને ઉદ્દેશ્ય કીધું, બેટા શું થયું? તો રડવા માંડી તરત જ કે અંકલ સવારમાં મને ખખડાઈ નાખી. એટલે પેલો ભાઈ કે ખખડાવે જ ને, ના પાડી તે અથાણાના બાટલા લઈને હનીમૂનમાં ના જવાનું હોય, તોય અથાણા લાવી. પણ મેં કીધું એનું આજે શું થયું? તો કે રોજ ઉપરથી કપડાં લેતા હતા, આ 4 દિવસે નીચે પહોંચ્યા ત્યારે બાટલી આડી પડી ગયેલી, બધું તેલ બહાર નીકળી ગયું ને બીચાના બધા કપડાં બગડી ગયા. એટલે પેલા એના પત્ની કે એના મમ્મીએ કીધું હતું એ બહારનું ખાવાનું કશું ભાવતું નથી. એટલે મને એમ થયું કે કમસે કમ ક્યાંક રોટલી દાળ ભાત તો મળશે, તો એની સાથે અથાણું હોય તો એનું પેટ તો ભરાય. એને મન તો અથાણું જરાય નથી ભાવતું, એમના માટે અથાણું લાવી હતી. કેસ સમજાય છે ને? બે એકબીજાને સુખી કરવા માટે મથે છે. પેલા ભાઈનું એંગલ એવો છે કે ભાઈ ત્યાં ફરવા જઈએ ત્યાં બધા ક્યાં બાટલા ફેરવવાના. મેં કોઈ ઉપદેશ ના આપ્યો, ખાલી પાકીટ ટેબલ પર મૂક્યું. મેં કીધું હું જાઉં છું, આમાંથી પૈસા અને ક્રેડિટ કાર્ડ બેવું છે, કપડાં ધોવા આપી દેજો. કપડાં ધોવાઈને આવી જશે કાલે. આ હનીમૂનનો સમય ફરી નહીં આવે. જતો રહ્યો. સાંજે એ લોકો મારો રૂમ શોધીને મળવા આવ્યા, કારણ કે હું તરત જ નીકળી ગયો. પોઈન્ટ સમજાય છે? શું થયું? બંનેની માન્યતા અલગ છે. માન્યતાના છેડે હંમેશા સમસ્યા જ છે. જાણવામાં બે એક છે, તો સાથે મળીને સંવાદ કરીને નક્કી કરશે ને કે શું લઈશું શું નહીં લઈએ. સમજાય છે? કોઈ પણ લોકો પ્રવાસ કરતા હશો, જુઓ, જેટલો યાત્રામાં સામાન ઓછો એટલી મજા કે નહીં? જેટલા લબાચા ઓછા, એક તો ઊંચકવાના, પછી હોટલમાં જઈને પથારો કરવાનો, પછી પાછો ભરવાનો પથારો, દરેક જગ્યાએ ઊંચકીને ફરવાનું. શું જિંદગીની યાત્રામાં પણ એવું નથી? જેટલો સામાન ઓછો, માન્યતાઓ, ભ્રમ,
અહંકાર, દ્વેષ, ઘૃણા, ઈર્ષા, એનો સામાન જેટલો ઓછો એટલી યાત્રા કરવાની મજા. તો આજે હું તમને એક સૂત્ર આપું છું સાંજે જીવવા માટેનું. બધા જ પ્રકારની વિશિષ્ટતાનો ભ્રમ ખંખેરીને સામાન્ય થઈ જાઓ. સહજ. હુંની ભાષામાં બોલું છું. હું તમારા જેવો એક સાવ સામાન્ય માણસ છું. વિશિષ્ટતામાં બધા ડખા પડેલા છે. કેવી વિશિષ્ટતા? મને આવડે, મારી પાસે આ ડિગ્રી છે, મારું આ પદ છે, આપણે તો આટલા તીર માર્યા. અંદર કેટલું ટાઢોળું છે, અંદર ભાવ વિચારની સ્થિરતા કેટલી છે, જિંદગી જીવવાની મજા કેટલી આવે છે, એ મેઝરમેન્ટનું છે કે વિશિષ્ટતા? 3 શબ્દો: સહજતા અથવા સામાન્યતા, વિશિષ્ટતા અને શ્રેષ્ઠતા. વિશિષ્ટતામાં હું બીજા કરતાં વિશેષ છું એવું. શ્રેષ્ઠતામાં હું પોતાને જોઉં છું કે મારું આચરણ મને યોગ્ય લાગે છે, દિન પ્રતિદિન મારું આચરણ અસ્તિત્વ સહજ છે. તો મારી અંદર શ્રેષ્ઠતા પ્રત્યેનો સ્વીકાર થતો જાય તો હું બીજાની શ્રેષ્ઠતાનું સન્માન કરી શકીશ. વિશિષ્ટતા અને શ્રેષ્ઠતામાં ફરક છે, રાઈટ? વિશિષ્ટમાં બધાથી જુદારું છે. શ્રેષ્ઠતાની અંદર જેટલું માનવીય આચરણ છે એમાં મારી કેટલી ગતિ થઈ, હું એ દિશામાં વધી રહ્યો છું આગળ. કોઈનું શ્રેષ્ઠ આચરણ થયું, દાખલા તરીકે આપણે જોયું કે ભાઈ કોઈએ પાલનપુરમાં 5000 વૃક્ષો વાવ્યા, શ્રેષ્ઠતાનો આપણી અંદર સ્વીકાર છે, તો મેં 5 વૃક્ષો વાવ્યા, તો એ દિશામાં મારી ગતિ થઈ રહી છે. તો કોઈ પણ શ્રેષ્ઠને જોઈને પ્રેરણા મળશે અને આપણું એ દિશામાં ગતિ થશે. વિશિષ્ટતામાં શું? હું બીજાથી અલગ. હે સુરેખા, તને તો કોઈ ખબર ના પડે, આપણને બધી ખબર પડે એમ. તો એ વિશિષ્ટતા બીજાને નિમ્ન માનવો, પોતાને સુપિરિયર માનવો. અથવા હીનતા. મને તો મેડિકલમાં એડમિશન ના મળ્યું ને બેટા, તને મળ્યું એટલે મને જાજી એનોટોમી આવડતી નથી. મારી સચ્ચાઈ એ છે, 1 માર્ક ઓછો પડ્યો. ડેન્ટિસ્ટ્રીમાં એડમિશન મળ્યું પણ મને થયું આખા જિંદગી હળી ગયેલા દાંત જોવા બધાના, એટલે છોડી દીધું. એન્જિનિયરિંગ ભણ્યો. પણ મેડિકલના બધા પ્રત્યે બહુ જ અહોભાવ રહે. જેમ જેમ આગળ વધતા ગયા પછી ખબર પડી ગઈ, એમાં ખ્યાતિકાંડ સાંભળ્યા પછી અહોભાવ જતો રહ્યો કે બધા એક સરખા નથી. ડૉક્ટર દેવ છે એવું માનવાની ભૂલ કરાય નહીં. તપાસ તો બધે જ કરવી પડે. સર્જરી કીધી હોય તો 3 ડૉક્ટરને પૂછવું પડે, સર્જરી ના પણ હોય. સમજાય છે? તમે ડૉક્ટર છો, ખોટ ખરાબ નહીં લગાડતા. બધા વ્યવસાયની અંદર, માણસની અંદર એક માન્યતા છે ને કે પૈસા લઈને સુખી થઈ જઈશ, વસ્તુઓ એકઠી કરીને સુખી થઈ જઈશ, એટલે પૈસા અને વસ્તુઓ પાછળ દોડે. જો પૈસા અને વસ્તુઓથી સુખી થઈ જતા હોય તો આટલા બધા આપઘાતો ના હોય. સંસારે એક કપલ જોયું છે, પ્રિન્સ ચાર્લ્સ બ્રિટન અને ડાયના, એમના પત્ની હતા. એક સમયના સુંદરી અને આ બ્રિટનનો રાજકુંવર, આ બંનેના લગ્ન થયા. દુનિયાભરમાં એની ઉજવણીઓ થઈ. એ બેને ના ચાલ્યું અને પ્રિન્સ ચાર્લ્સ એક કેમિલાબાને પરણ્યા. કેમિલાબા એટલે કહું છું એમનાથી ઉંમરમાં મોટા અને પેલા ડાયનાબેન જેવા દેખાવડા પણ નહીં. નહીં ચાલ્યું. પૈસા, પદ, પ્રતિષ્ઠા, રાજકુટુંબ, સંબંધ નહીં ચાલ્યું. તો એ ખ્યાલ આવે છે ને કે વસ્તુઓથી સુખી થવાતું હોત તો વસ્તુઓ તો બધી હતી, તો સમજણથી સુખ છે. આ મુખ્ય ધ્રુવ છે. હવે આપણે અત્યાર સુધી સમજણ કોને કહીએ છીએ? ડાઈ વાતોને સમજણ કહીએ. કોઈ પગે લાગે ને કે બહુ સંસ્કારી. ના, પગે લાગે એટલે એટલો જ મતલબ છે કે વાંકો વળ્યો. એની અંદર તમારા પ્રત્યે નમ્રતા છે એનો તમને ભાવ અનુભવાય છે? આજકાલ આવી રીતે પગે લાગવાની રિવાજ છે. ગોઠણ સુધી જ જવાનું, એનાથી નીચે નહીં જવાનું. રાઈટ? ટચ થાય તો ઠીક છે, નહીં તો હવામાં જ ક્યાંક વળી આમ. નમ્રતાનો ભાવ નથી પણ એક પ્રોટોકોલ પ્રમાણે કરવું પડે ને. તો
નિશ્ચિતતા, નિરંતરતા અને સાર્વભૌમિકતા. ભય આપણે જોયા 4: પ્રાણભય, પદભય, માનભય, ધનભય. પ્રલોભય એના જ છે, આયુષ્યનું પ્રલોભન, પદનું પ્રલોભન, માનનું પ્રલોભન, ધનનું, એટલા બધું મેળવવાનો લોભ. આસ્થા, માતા પિતા પ્રત્યે આસ્થા એટલે એ પપ્પા કે બરોબર જ હોય. કોઈ વ્યક્તિ પરત્વે આસ્થા, જેને ગુરુ માન્યા છે તો એ કે બરોબર જ હોય. કોઈ સંપ્રદાય પરત્વે આસ્થા, એના કોડ ઓફ કન્ડક્ટ હોય, પૂજાપાઠ હોય, અમુક ગ્રંથો હોય ને ચિહ્નો હોય, તો એના પ્રત્યે આસ્થા. કોઈ સમુદાય પરત્વે આસ્થા, જેમ કે રોટરી, લાયન્સ, જેસીસ, આ બધા સમુદાયો છે, આ બધા પ્રોફેશનલ સમુદાયો છે. પછી આર્ટિસ્ટના એસોસિએશન હોય, મ્યુઝિશિયનના ફેડરેશનો હોય, આવા જુદા 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 સમુદાયો છે. આ સાંપ્રદાયિક ધાર્મિક નથી, પણ સમુદાયો છે. એના પ્રત્યે આસ્થા હોય એટલે એ જે કોડ ઓફ કન્ડક્ટ કહે ને ફાઇનલ. આસ્થા વિધિની અંદર તર્ક નથી, અને ખાસ કરવામાં આવે છે કે જે એના વડા હોય ને એવું એન્શ્યોર કરે કે તમે તર્ક લગાડો નહીં. એની ખાતરી કરવામાં આવે કે તમારે પ્રશ્ન કાં તો પૂછવાના નથી અથવા તર્ક નહીં લગાડવાનો. કારણ કે તર્ક લગાડશો ને તો તમે વિતંડાવાદી થઈ જશો. તો જે સાંભળી રહ્યો છે એવું ના પ્રશ્ન પૂછે કે કુદરત કે ભગવાનમાં માનીએ છીએ તો આટલો બધો તર્ક આપ્યો શું કામ, રાઈટ? તો આસ્થા વિધિની અંદર આપણે પૂછતા નથી. પછી આ વાત મેં સવારે થોડી કરી હતી ને પછી છોડી દીધી હતી. આટલા બધા માને કરે ખોટું થોડું હોય, અને હજી સુધી સંસારમાં ક્યાંય સંવાદિતા સુખ દેખાતું નથી. એટલે મને લાગે છે કે સુખી તો નહીં થવાય. હવે બહુ બધા માને એટલે શું, એનો એક કેસ કહું છું, તમારું ધ્યાન ખેંચાય એના માટે. અમેરિકામાં 52-53ની સાલમાં કોકાકોલા નામની કંપનીએ એક કેમ્પેન કર્યો એડવર્ટાઇઝ માટેનો, કે બધા દેશ, આખા દેશમાંથી મેસ્કોટ જાણો છો ને, લોગો, કોઈ વસ્તુનું બ્રાન્ડિંગ કરવા માટે વપરાતી વસ્તુ, એનો એક લોગો અથવા મેસ્કોટ જોઈએ છે. ક્રિસમસમાં કોકાકોલાને રીલોન્ચ કરવી છે, તો એવો મેસ્કોટ બનાવો કે નાનાથી મોટા સૌને સ્વીકૃત હોય. એના કલર કોમ્બિનેશન એવા હોય કે ક્રિસમસમાં ત્યાં બરફ પડે એને વ્હાઇટ ક્રિસમસ કહે, તો પાછળ બેકગ્રાઉન્ડમાં વ્હાઇટ હોય, એની સામે અપીલ કરે. બે વખત સમજ્યા? નાનાથી મોટા સૌને અપીલ કરે, અને કલરમાં વ્હાઇટની સાથે સારું લાગે. હવે એને પાલનપુરની સાથે કંઈ લેવા દેવા લાગે જ તમને? નહીં ને? 52-53ની સાલ અમેરિકાનું કહ્યું. હવે લેવા દેવા બતાડો. જે મેસ્કોટ જીતી ગયો ને એ મેસ્કોટ છે સાન્તાક્લોઝ, જે ઘંટડી વગાડે છે. હવે સાન્તાક્લોઝનું ચિત્ર મનમાં લઈ આવો, ત્રિકોણ ટોપી. જે લોકો મારા ઉંમરના છે, જેમ કે આપ છો, સર્કસ જોયા હશે. હવે તો સર્કસ ઓછા થઈ ગયા છે. સર્કસમાં ત્રિકોણ ટોપી પહેરીને જોકર એક બગલ થેલો લઈને ઘંટડી વગાડતો ગોળ ગોળ ફરે, અને થેલામાંથી બાળકોને ટોફી, પીપુડા ને એવું બધું આપે. સાન્તાક્લોઝની ટોપી ટ્રાયેન્ગ્યુલર છે, બિલકુલ જોકરનો પોશાક છે, ડગલો છે, થેલો છે, અને એની અંદર ગિફ્ટ છે. વ્હાઇટના બેકગ્રાઉન્ડમાં રેડ સરસ લાગશે, એટલે આખો પોશાક લાલ છે, ઝુમખું લાલ છે, વચ્ચે ટોપીમાં સફેદ સફેદ વસ્તુઓ. કેટલાય સાન્તાક્લોઝ જોયો છે? આખી દુનિયાની દુકાનોના બજારની સામે સાન્તાક્લોઝ ઘંટડી વગાડતો ઊભો રહે છે. કોકાકોલાએ એક વાર આને લોન્ચ કર્યો, ધીમે 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 બધે ફેલાઈ ગયો. તો લાખોની સંખ્યામાં લોકો ફોલો કરે એટલે કોઈ વસ્તુ સાચી થઈ જાય નહીં. આ મને ના ખબર પડી હોત જો હું વિદેશ ભણવા ના ગયો હોત. હું ભણ્યો નેધરલેન્ડમાં. તો સ્પેનની અંદર સંત નિકોલસ, જેને હોલેન્ડ કે નેધરલેન્ડમાં સિન્ટર ક્લાસ કહે, એ સંત નિકોલસ, જેમ આપણે ભગવાન જગન્નાથની યાત્રા નીકળે ને એમ સંત નિકોલસ એક બોટમાં સ્પેનથી નેધરલેન્ડ આવે. અને નેધરલેન્ડમાં આમ તો લોકશાહી છે. અત્યારે પ્રિન્સ એ વખતે ક્વીન હતા, બેટ્રિક્સ નામના રાણી હતા. એ વિધિવત રીતે એને વેલકમ કરે, અને પછી આખા નેધરલેન્ડની અંદર જુદા જુદા ચર્ચમાં સભા થાય અને ક્રિશ્ચન ઉપદેશો આપે. મૂળ એક ખ્રિસ્તી સંતની વાત છે. અને કોઈ એરોગેરો ફાલતુ માણસ ના આવે, જે ખરેખર કોઈ પાદરીની કક્ષાનો હોય, જેને ક્રિશ્ચિયાનિટી આવડતી હોય, એવો માણસ સંત નિકોલસ બને. એ ના ઘંટડી વગાડે, ના થેલો રાખે, લાલ કપડાં જરૂર, પણ જોકર જેવો ડગલો નહીં, સાદા કપડાં.
વિચાર કરો, ક્યાં સંત નિકોલસ અને ક્યાં તમારે પાલનપુરમાં ઘંટડી વગાડતો ડાગલો. સમજાય છે? હજારો લોકો ફોલો કરે એટલે સત્ય ના થઈ જાય. પશુ ચેતનામાં માનવાની ક્રિયા એટલી કોમન છે, એક જણો બોલે, બીજો તાળી પાડે ને હજારો પાછળ દોડવા માંડે. રાજસ્થાન જયપુર પાસે એક હાડવૈદ છે, લાત મારીને કમર સરખી કરે એટલે બધા ત્યાં દોડવા માંડે. ઉદયપુરની અંદર છે, આંખમાં ફૂંક મારીને મોતીઓ ઉતારે એટલે બધા ત્યાં દોડવા માંડે. ખેડામાં મડાણા નામનું કોઈ ગામ છે, ત્યાંય લાતમ લાતવાલા વૈદ છે. આવું તમે સાંભળો છો કે નથી સાંભળતા? બસ આવું કેટલાક પૂનમો ભરે, ચાલતા જાય. એ 2 ચાલે પછી 22 ચાલે. અંબાજીમાં 25 લાખ લોકો ચાલે. આખા દેશમાંથી ઠેઠ વલસાડથી ચાલતા ચાલતા અંબાજી આવે. પૂનમના મેળામાં તો ઓછા હોય, પણ આખું મહિનો ચાલ્યા જ કરે. તિરુપતિ બાલાજીમાં ચાલે. ચાલતા ચાલતા ક્યાં ક્યાં જાય? બદ્રીનાથ, કેદારનાથ. કોઈ કોરી કથા કરતો નથી. કૈલાસ માનસરોવર યાત્રા કરી આવે છે. બધું વિદ્યા પહેલાં થયું. 2009માં ગયો. પ્રશ્ન એ થયો કે મને જે ગાડી લઈ ગઈ, હું નેપાળના રસ્તે ગયો હતો, કૈલાસમાં માનસરોવર સુધી ગાડી જાય. પેલો દારૂ પીને પડ્યો, સામે કૈલાસ દેખાય. એને કંઈ ફરક નથી પડતો, કારણ કે એ નથી માનતો. હું હિન્દુ માન્યતા અંતર્ગત જોઉં કે કૈલાસ ઉપર ભગવાન શિવજી બેઠા છે, તો મને ભક્તિભાવ ઉભરાય. એને કંઈ નથી. બુદ્ધિસ્ટ, જૈન અને હિન્દુ 3 માટે કૈલાસનું ક્ષેત્ર તીર્થ ક્ષેત્ર છે. પણ 3ની માન્યતા સદંતર અલગ છે. જૈનોની માન્યતા અલગ છે, બુદ્ધિસ્ટ માન્યતા અલગ છે, હિન્દુ માન્યતા અલગ છે. પહાડ. મને તરત ત્યાં પ્રશ્ન શરૂ થયો કે આમ કેમ હશે? ખ્યાલ આવે છે મિત્રો? હમણાં કપાટ ખુલ્યા, યાત્રાળુનો ધસારો. કદી એવું વિચારીએ છે કે આટલા આટલા મેળા અને પ્રસંગો થાય છે, એમાં લોકો કચડાઈને મરી કેમ જાય છે? આમ શું કે બોલાવા આવે ને ત્યારે જ જવાય, તો તમને મારી નાખવા બોલાયા હશે? જો હું યાત્રાનો વિરોધી નથી, હું તો માઉન્ટેનિયર છું. યાત્રા બહુ સહજ છે, ટ્રેકિંગ. પણ યાત્રાનો પર્પઝ ખબર હોવો જોઈએ. આપણે ત્યાં યાત્રા વખતે જે જાય ને એને પછી બધા પગે લાગતા કે હવે પાછો કદાચ નહીં આવે, કારણ કે યાત્રા એટલી કઠિન હતી. યાત્રા કરતા કરતા સ્વયં પર ધ્યાન જતું રહે, એટલી કઠિન જગ્યાએ આપણા વડવાઓએ ભગવાન બેહાડ્યા. રાઈટ? બદ્રી લો, કેદાર લો, તિરુપતિ લો, અંબાજી લો, પહાડ ઉપર ઊંચે તકલીફવાળામાંથી પસાર થાવ તો શરીરથી પર કોઈ વાસ્તવિકતા ઉપર તમારું ધ્યાન ખેંચાઈ જાય એવો શુભ આશય હશે, એવું હું માનું છું. હવે તો બધી સુવિધાઓ છે. સૌથી પહેલાં અહીંથી બુક કરીએ વૈષ્ણોદેવી જતા, કે કાલકા ભવનમાં ડબલ બેડ એસી, ડોલી નહીં, હેલિકોપ્ટરથી જઈશું. ત્યાં જઈને હોટલવાળા સાથે ઝઘડો કરીશ કે કીધું તું એ પ્રમાણે રૂમ મળી નથી. ક્યાં મન શાંત છે? કઈ ઈશ્વરની અનુભૂતિ છે? વિચારવું પડશે ને, સમજવું પડશે. એટલે હું શું કહી રહ્યો હતો, કોઈ એક કરે, બીજા એની પ્રશંસા કરે અને પછી સેંકડો લોકો એની પાછળ ચાલવા માંડે, એ માન્યતાનો પ્રતાપ છે. પછી કોઈ દિવસ નક્કી કર્યો કે આ દિવસે ચાલવાનું. જો અંબાજીની પદયાત્રામાં સેવાના કેમ્પો બંધ થઈ જાય તો આ સંખ્યા 10માં ભાગની થઈ જાય. હું કોઈ હવામાંથી વાત નથી કરતો. આખા બનાસકાંઠાની પોલીસને મેળાના મેનેજમેન્ટ માટેની તાલીમ આપી જ મેં. એટલે એસપી બનાસકાંઠા સાથે કામ કર્યું છે. એટલે મને ખબર છે શું શું થાય છે મેળામાં. કોઈ બધા ભક્તિભાવથી આવતા નથી, એમાંય બિઝનેસ છે, એમાં ઉઠાવગીરો છે, પ્રપંચીઓ છે, બધા સેટિંગ છે. ખાવા પીવાનું મળે એટલે સરસ. રખે કોઈ એવું માને કે હું નાસ્તિક છું. હું પરમ આસ્તિક છું, પણ ઈશ્વર સમજાય પછી.
એની પહેલાં તો બધી માન્યતા. એટલે ઈશ્વર, દેવી, દેવતા બધું આપણે સમજીશું, તર્કબદ્ધ રીતે સમજીશું. કેટલાની ઈશ્વર દર્શન કરવાની ઈચ્છા છે? આ શિબિરમાં કરાવી દઈશ ઈશ્વર દર્શન, અને કોઈ ઘંટડી વગાડ્યા વગર. ઓકે, તો મિત્રો 6 વાગ્યા છે. તમે ખૂબ સરસ રીતે એકાગ્રતાથી જેટલા પણ મિત્રો રહ્યા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણો સાંજનો કાર્યક્રમ એવો હોય છે, જેટલું ચર્ચા થઈ એને આધારે સેન્સરી લેવલ ઉપર, એટલે સંવેદનાના લેવલ ઉપર મીણબત્તીની જ્યોતમાં ગરમી હોય અને ચામડીના સંપર્કમાં આવે તો દાઝી જવાય. આ માહિતી છે. દાઝી ગયા એટલે સંવેદનાનો અનુભવ થઈ ગયો. હવે આખી જિંદગી માટે મીણબત્તી સાથે કામ પાડતા આવડી જાય કે નહીં? મીણબત્તીને સાથે સળગતી મીણબત્તીને કેવી રીતે હેન્ડલ કરવી એ આવડી જાય કે નહીં? આ જવાબ પહેલાં સમજાય છે? કારણ કે જીવન વિદ્યામાં અનુભવ શબ્દ જે છે બહુ વિશાળ છે. એ સમજાવતા પહેલાં આ સમજવું જરૂરી છે. શરીરના સ્તરે જેટલી સંવેદનાઓ છે એ સંવેદનાત્મક અનુભૂતિ અંગેની માહિતી આપણી પાસે છે, પણ એ સંવેદનાને જ્યારે અનુભવીએ, સંવેદનાની અનુભૂતિ કરીએ, એને આપણે અત્યાર સુધી અનુભવ બોલતા આવ્યા છીએ. નંબર 2, ક્યાંક કોઈ અહીંથી બીજે ગયા, કોઈ પ્રવાસી સ્થળ ગયા, જેમ કે મોઢેરાનું સૂર્ય મંદિર જોયું અને ત્યાં ભેળ ખાધી, તો આપણે શું કહ્યું? અરે બહુ મજા આવી ગઈ, જોરદાર અનુભવ રહ્યો આખો પ્રવાસનો. તો એ અનુભવ નથી, એ સંવેદનાત્મક અનુભૂતિ છે. સ્વાદની, દ્રશ્યની, સાથે મિત્રો હતા તો મૈત્રીની. આ પહેલાં ખ્યાલ આવે છે? આ ખ્યાલ આવે છે? હવે તમને મારા પ્રત્યે આદર હોય, મને તમારા પ્રત્યે પ્રેમ હોય, એ કોઈ લેબોરેટરીમાં માપી શકાશે કે અનુભવમાં આવશે? માતા પિતાને પરસ્પર પ્રીતિ હોય, તમને તમારી મા, ભાઈ, બહેન પ્રેમ કરતા હોય, એ પ્રેમ તમારા અનુભવમાં આવશે કે સંવેદનામાં આવશે? પ્રેમ, સન્માન, વિશ્વાસ, ગૌરવ, આ બધી વસ્તુ જે મૂલ્યો છે એ બધા અનુભવમાં આવે છે, એ સંવેદનામાં આવતા નથી. બીજી રીતે કહું, આઈસ્ક્રીમ ખાવાની મજા પડી એ સંવેદનામાં આવે. તમારો મિત્ર, જીગરી મિત્ર ઘરે આવે અને જે મજા પડે એ આઈસ્ક્રીમની મજા જેવી છે કે અલગ છે? આ સમજાય છે? બિલકુલ. કોઈ સ્વાદિષ્ટ વસ્તુની જે મજા પડે તે, અને મિત્ર આવી જાય, અથવા તમે માને પગે લાગ્યા અને માએ તમારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યો અને તમને જે અંદર થયું, એ જે ખુશીની લાગણી થઈ, એ કોઈ ખાવાની સાથે સરખાવી શકાશે? કે વેનીલા આઈસ્ક્રીમ ખાધા ને ત્યારે જેવી મજા આવી ને, એવો મારો ભાઈબંધ આવ્યો ને એટલે મને મજા આવી, એવું નહીં થાય. તો જે મૂલ્ય છે, મૂલ્ય એટલે મૌલિકતા. આખું અસ્તિત્વ મૌલિક રીતે સજેલું છે. એ સંપૂર્ણતા આપણી અંદર આત્મસાત થઈ જાય એનું નામ અનુભવ કયો. એ આજના દિવસે થોડું વધારે પડતું છે. જેમ જેમ આપણે શિબિરમાં આગળ જઈશું, કારણ કે હજી આપણે અસ્તિત્વ જ સમજ્યા નથી, એની મૌલિકતા સમજ્યા નથી. તો મૌલિકતાનો અનુભવ છે, અસ્તિત્વનો, સહઅસ્તિત્વનો અનુભવ છે, સત્યનો અનુભવ છે. આમ રાઈટ. એટલે અનુભવ એટલે સમજણ, એટલે જાણવું, એટલે સહઅસ્તિત્વ, પછી બધું એક થઈ જાય. એટલે ધીરજ રાખો પૂરી. કાલથી શિબિરમાં આગળ બેસજો, પાછળ બેસવાનું કોઈ કારણ નથી. આ લોકો ઉદાર મતે બધી જગ્યા ખૂબ રાખી, અપેક્ષાથી કેટલાક મિત્રો ગરમીને કારણે નથી આવી શક્યા, એટલે કાલે હજી પાછળની એક હરોળ કાઢી નાખીશું, શક્ય એટલા તમે આગળ બેસશો. 2 વસ્તુ બને, તમને મારો ચહેરો પણ દેખાય, હું તમારો ચહેરો જોઉં, તમારા ચહેરા ઉપર કેટલી વસ્તુ વાંચી શકું. કેટલા સંકોચવચ પૂછતા નથી, પણ કેટલાકના ભાવો મારી અંદર પ્રતિબિંબિત થઈ જાય. કેટલાને એવું થયું કે તમારા અમુક પ્રશ્નોનો જવાબ મળી ગયો વગર પૂછે, આજે દિવસ દરમિયાન એવી અનુભૂતિ થઈ. જરા હાથ ઉપર કરો, જો. રાઈટ. તો જીવન વિદ્યામાં એની પણ સ્પષ્ટતા, કોઈ ટેલિપથી નથી, પ્રતિબિંબન છે. કેવી રીતે થાય છે એ પણ સમજાવીશ. તમારી અંદરનો વિચાર મારી અંદર કેવી રીતે આવી જાય અને એને અનુરૂપ મારું અભિવ્યક્તિ થાય. ઓકે, ધન્યવાદ. ભાઈ ગ્રુપનું તમે સૂચના આપો કેવી રીતે ગોષ્ઠી કરવાની. પ્રણામ સૌને. નમસ્તે. અત્યારે આપણે